क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। by Net Protector. Protect your digital life. સ્વાગત ગુડ આફ્ટરનૂન. આપ સૌ કોઈનું સ્વાગત. એક્સપાયરીના દિવસે નોન ઇવેન્ટફુલ દિવસ રહ્યો છે આજે. ભારતીય માર્કેટ્સ એકદમ નાનકડી રેન્જમાં કારોબાર કરતા જોવા મળ્યા. હું યશ આપની સાથે બધા જ પ્રકારના સંકેતોને સમજીએ તે પહેલાં નજર હેડલાઇન્સ પર. દિવસના તળિયે પહોંચ્યું બજાર. ઊંચાઈથી નિફ્ટી 100 પોઈન્ટ જેટલો ઘટીને 52,525 નજીક. ઓટો આઈટી શેર બનાવ્યું દબાણ. નબળા બજારમાં પણ ઉછળ્યા બેંક અને એનબીએફસી શેર. બેંક નિફ્ટી 250 પોઈન્ટથી વધુ ઉછળીને 48,900 નજીક. બજાજ ફાઇનાન્સ, બંધન બેંક, શ્રીરામ ફાઇનાન્સમાં સારી તેજી. કેબલ બિઝનેસમાં એન્ટ્રીની જાહેરાતથી તૂટ્યો અલ્ટ્રાટેક સિમેન્ટનો શેર. 5% તૂટીને નિફ્ટીના ટોપ લૂઝરમાં. કોમ્પિટિશન વધવાના ડરથી પોલીકેબ, આરઆર કેબલ અને કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં દબાણ. મિડ કેપ અને સ્મોલ કેપ શેરમાં વેચવાલી યથાવત. બીએસઈ, વરુણ બેવરેજીસ અને ફિનિક્સ મિલ્સ 5% થી 7% તૂટ્યા. ઓટો શેરમાં ચારે બાજુથી વેચવાલી. હીરો મોટોકોર્પ નિફ્ટીનો ટોપ લૂઝર. એમ&એમ, બજાજ ઓટો, ટીવીએસ ઓટો 2% સુધી તૂટ્યા. અને આ સાથે જ આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સનું આજ સુધીનું અત્યાર સુધીનું એક્શન. એક્સપાયરીનો દિવસ. એક્સપાયરીને દિવસે સામાન્ય રીતે મોટી ઉથલપાથલ તમને ભારતીય માર્કેટ્સમાં જોવા મળતી હોય, પણ આજે એવું નથી થયું. આજે એવું નથી થયું. તેનું કારણ એ છે કે જે એક્સપાયરી છે તે નોન ઇવેન્ટફુલ બની ગઈ અને એક સમયે તમે ઉપરના સ્તરો પર 22,613ના હાઈ બનાવ્યા અને 22,515ના લો બનાવ્યા. એકદમ 100 પોઈન્ટની નાનકડી રેન્જમાં કારોબાર જોયો અને ડેઇલી ચાર્ટ્સ પર નિફ્ટીએ એકદમ લિનિયર મૂવ તમને બતાવી છે. તો આવી સ્થિતિમાં તમે ડેઇલી ચાર્ટ્સ પર જુઓ છો કોઈ ખાસ એક્શન નહીં. બસ હા, 22,600ની જે આપણી કન્ડિશન હતી તેને પહેલો દિવસ, આ બીજો દિવસ અને આજે આ ત્રીજો દિવસ છે કે જ્યારે 22,600ની એ લેવલ છે જેને સ્પર્શ્યા પણ તમે ક્લોઝ ન આપી શક્યા. મતલબ 22,600 તમારા માટે એક પ્રોબ્લેમ સાબિત થઈ રહ્યો છે. અને મેં તમને સવારે કહ્યું પણ હતું કે 22,500 એક નાનકડા સપોર્ટ તરીકે કામ કરશે. તે પણ થઈ રહ્યું છે કેમ કે 1, 2 અને આજે ત્રીજો દિવસ છે કે 22,500 અત્યારે સપોર્ટ તરીકે કામ કરી રહ્યું છે. અત્યારે 550 આસપાસ કારોબાર ચાલી રહ્યો છે. આપણે એન્ટિસિપેટ એ પણ કર્યું હતું કે 550 જે છે તેને ઉપરનો બંધ થવો જરૂરી છે. પ્રોબ્લેમ અહીંયા હવે ખાસ ડેઇલી ચાર્ટ પર આ લેવલને અંદર સમજવાનું કંઈ થતું નથી. પ્રોબ્લેમ હવે અહીંયાથી ખાસ જે ઉપરના સ્તરો પર છે તે 15 મિનિટના ચાર્ટ કે તમને મંથલી ચાર્ટમાં જાઓ તો સમજવા મળશે. કારણ કે આનાથી નીચે ન્યૂનતમ સ્તરો પર હજુ 400, પછી 300 આ બધા સપોર્ટ છે. ન્યૂનતમ સ્તરો પર 500, પછી 400, 300ના સપોર્ટ છે. પણ ઉપરના સ્તરો પર આગળ નીકળવા માટે એક બહુ મોટું હર્ડલ 800 પર આવી રહ્યું છે, જે છે ડેઇલી ચાર્ટ પર 10 દિવસની મૂવિંગ એવરેજ. તો 800 ઉપર તમે જતા નથી. નીચે 400, 300 સપોર્ટ તરીકે કામ કરે છે. જરા મંથલી ચાર્ટ મને બતાવો, કારણ કે આજે જે થઈ રહી છે તે ફેબ્રુઆરી સિરીઝની એક્સપાયરી. તમે જુઓ, આ તમારા માટે થઈને સપ્ટેમ્બર પછી ઓક્ટોબરની આટલી મોટી સાઇઝની કેન્ડલ હતી. એ જ પ્રકારે બહુ મોટી સાઇઝની કેન્ડલ તમને ફેબ્રુઆરીમાં બનતી પહેલાં તો જોવા મળી રહી છે. પહેલો મુદ્દો. બીજું, તમે આ જે એક્સપાયરી જોઈ રહ્યા છો તે ફેબ્રુઆરીના મંથના જે લો છે, આ મહિનાની કેન્ડલના જે લો તળિયાનું લેવલ છે તેને પાસે જ એક્સપાયરી જોઈ રહ્યા છો, જે ટેકનિકલી ખરાબ વાત કહેવાય. મતલબ કે જો તમે આ જાન્યુઆરીની કેન્ડલ જુઓ કેવી છે. ન્યૂનતમ સ્તરો પર ગયા હતા, ત્યાંથી ઉપર આવ્યા, પછી ઉપર પણ ગયા હતા તો ત્યાંથી નીચે આવ્યા અને ક્લોઝ તમારું જે છે તે આ બોક્સમાં થયું. મતલબ કે માર્કેટનો મૂડ બંને તરફનો હતો. તેજી પણ કરવી હતી, મંદી પણ કરવી હતી, પણ છેલ્લે લિનિયર બંધ થયા. પરંતુ આ જે કેન્ડલ છે તે એવું બતાવે છે કે તેજી તો નથી જ કરવી, પણ મંદી કરવી છે. કારણ કે તમે ન્યૂનતમ સ્તરોથી ઉપર નથી આવી રહ્યા. તમારું ક્લોઝ જે છે આ મંથની એક્સપાયરીનું તે તળિયે જ આવી રહ્યું છે. અને 22,600 જે આપણી ટ્રેન્ડ લાઇન છે, આ જે તમે ટ્રેન્ડ લાઇન અહીંયાથી ખાસ જોઈ રહ્યા છો તેને નીચે તમને એક્સપાયરી જોવા મળી રહી છે. પ્રોબ્લેમ મને ત્યાં છે. મતલબ કે માર્ચ મહિનામાં તમે આ લેવલને એટલી આસાનીથી ક્રોસ નહીં કરો અને કરશો તો પણ
તમને સસ્ટેનેબિલિટી નહીં મળે. મતલબ માર્ચ મહિનો જે તમારા 5 મહિના સતત તમે 5 મહિનાથી સતત જે ઘટાડો બતાવી રહ્યા છો તે હજુ પણ અટકવાના કોઈ સંકેત નથી. આ બહુ ખરાબ સ્થિતિ છે, બહુ જ ખરાબ સ્થિતિ છે. છેલ્લે આપણે 1996માં જોયું હતું કે સતત 5 મહિના નિફ્ટી ઘટ્યો હતો અને હવે ફરી એકવાર એવું થઈ રહ્યું છે કે જ્યારે સતત 5 મહિના નિફ્ટી 28 વર્ષ પછી આવા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. 28 વર્ષ પછી તમે જુઓ છો કે જ્યારે સતત 5 મહિના નિફ્ટી ઘટીને ગયો છે. ન્યૂનતમ સ્તરો પર આજે મેં 400ની તમને વાત કરી, તે અહીંયા એટલા માટે કારણ કે ત્યાં 20 દિવસની મૂવિંગ એવરેજ આવે છે 412 પર અને ત્યારબાદ 300ની આપણી ટ્રેન્ડ લાઇન છે. તો 600 નીચેના ક્લોઝ બાદ 300નો એક સપોર્ટ અને 412 જે છે તે મૂવિંગ એવરેજનો સપોર્ટ માર્ચ મહિના માટે. પણ તેને ઘટ્યા પછી છેલ્લે તો તમે 21,800 તરફ જ આગળ વધી રહ્યા છો. કારણ કે સવારે વાત કરી હતી આ જે 4 મહિનાની તમારી કેન્ડલના લો બનેલા છે તે 4 મહિનાની કેન્ડલના લો એટલે કે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે 2024ના લો જે છે તે 21,800 હતા. 21,800 બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે. એટલા માટે 21,800 અલ્ટિમેટ માર્ચ મહિનાનો સપોર્ટ છે જેને ધ્યાન પર તમારે રાખવાનો રહે. હવે આવો 15 મિનિટના ચાર્ટ પર જોઈ લઈએ આજના કારોબારમાં શું થયું. આજના કારોબારની કંઈ વાત કરવાનો મતલબ જ નથી, કેમ કે ફૂલ ઓન ટાઈમ પાસ હતો. કોઈ જ પ્રકારના સંકેત નહીં. દિવસની શરૂઆત થઈ, શરૂઆતમાં થોડી મજબૂતી તમને જોવા મળી. એકવાર તમે 22,616ના જે છે 613ના ઇનફેક્ટ ડેઝ હાઈ બનાવ્યા, પછી તમે રેન્જમાં આવી ગયા અને એટલો ટાઈમ પાસ થયો કે કોઈ પણ પ્રકારના ખાસ સંકેત નહીં. 600થી પછી નીચે આવી ગયા 550 આસપાસ અને અત્યારે પણ 550 આસપાસના કારોબાર છે. આ બેંક નિફ્ટીના બાય ધ વે ચાર્ટ્સ છે. બેંક નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ છે કે જેમાં પણ તમને દિવસની શરૂઆત થઈ પછી ઉચ્ચતમ સ્તરો બનતા જોવા મળેલા હતા, જે લગભગ અહીંયાથી ખાસ જે છે તે 48,972ના હતા અને ત્યાંથી પછી એકદમ રેન્જમાં તમે આવી ગયા. હા, પણ બેંક નિફ્ટી થોડો પોઝિટિવ વધારે હતો, જેની હું આગળ પછી ફરી એકવાર ચર્ચા કરું. હવે અહીંયાથી ખાસ આપણે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ તમે જોઈ રહ્યા છો. અહીંયાથી ખાસ નિફ્ટીના 15 મિનિટના ચાર્ટમાં આ જે તમને 616, 613, 22,613ના હાઈ બનતા જોવા મળ્યા અને ત્યાંથી પછી થોડી વેચવાલી આવતી જોવા મળી. અહીંયાથી સુપર ટ્રેન્ડ તમારો ચેન્જ થયો અને પછી તમે લિનિયર રેન્જમાં જે 22,600 હતા ત્યાંથી 22,550ની નીચે આવ્યા. અત્યારે 22,550 જાળવવાની કોશિશ નિફ્ટી કરી રહ્યો છે. હવે આવી જાઓ અહીંયાથી ખાસ નજર કરીશું આપણે, તે છે ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટ મંથલી એક્સપાયરી છે, કોઈ સેન્સ લગભગ નથી. પણ નેક્સ્ટ સિરીઝની જો આપણે વાત કરીએ, આવનારી સિરીઝમાં શું થઈ રહ્યું છે તો તેમાં તમે જોશો કે આ છે તમારા માટે 22,500 કે જેમાં મોસ્ટલી પુટનો સપોર્ટ બહુ સારો છે નેક્સ્ટ સિરીઝની અંદર. એટલે 22,500 એટલું સહેલું નથી તોડવું. આ તરફ તમે કોલ જુઓ તો 22,600ના કોલ છે કે જેમાં તમને સૌથી વધારે સિગ્નિફિકન્ટ એડિશન જોવા મળેલું છે. એટલે આ પણ તમે ધ્યાન રાખો. અને 23,000 આ બધી જ સિરીઝના લોકો કહી રહ્યા છે કે 23,000 તો હું આવવા જ નહીં દઉં. 22,600 પર ઇન્ટરેસ્ટિંગલી પુટનું સારું એવું સપોર્ટ છે, 22,500 પર કોલ છે. એટલે આ લિનિયર મૂવમેન્ટ બતાવે છે, સાઇડવેઝ મૂવમેન્ટ તમને બતાવે છે. અને આ તરફ તમે જુઓ 22,000 થોડું પુટનું રાઇટિંગ ત્યાં છે. ચેન્જ બતાવો. ચેન્જના હિસાબથી તમને જોવા મળશે આજના કારોબારની અંદર જે છે તે તમને સૌથી વધુ કોલ આવતા જોવા મળેલા છે અહીંયા. કેટલા? લગભગ 26 લાખ. 26 લાખ કોલ જે છે તે 22,600માં આવેલા છે. આવી સ્થિતિમાં ક્રુશિયલ રેન્જ બની રહી છે અહીંયાથી ખાસ 22,500ના કોલ પુટ અહીંયાથી ખાસ અને આ તરફ પુટ તમે જુઓ છો 22,600ના. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સનું સેટઅપ, જેમાં આપણે નિફ્ટીની જે વાત કરી, નિફ્ટીમાં આજે એકદમ સાઇડવેઝ મોમેન્ટમ હતું અને એટલા માટે જ અહીંયા ઓપન ઇન્ટરેસ્ટના ડેટા પણ એ જ સજેસ્ટ કરી રહ્યા છે. તો નિફ્ટીની વાત કરી, બ્રેકનો સમય, બ્રેક બાદ બેંક નિફ્ટીના સેટઅપને સમજ્યા. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તમે જુઓ છો એકદમ લિનિયર રેન્જમાં, હજુ સુધી કોઈ ખાસ મોમેન્ટમ નથી. આજે સરપ્રાઇઝ જે છે તે બેંક નિફ્ટીને મળી હતી. બેંક નિફ્ટીના સેટઅપ પર હવે નજર કરી લઈએ. બેંક નિફ્ટી માટે સરપ્રાઇઝ એ હતી કે આરબીઆઈ દ્વારા જે એક ખાસ નવા નિયમો એનબીએફસીઝ માટે લાવવામાં આવ્યા તેના કારણે થઈને ફિન નિફ્ટી એટલે કે નિફ્ટી ફિનાન્શિયલ સર્વિસીસના સ્ટોક્સમાં બહુ સરસ તેજી હતી અને તેને ટ્રાન્સલેશન થતું જોવા મળ્યું તમને બેંક્સના સ્ટોકની અંદર. તો આજે એકચ્યુઅલી હતી સારી ખરીદદારી. બેંક નિફ્ટીએ ન્યૂનતમ સ્તરો જે બનાવેલા હતા તે એક વખત હું તમને ખાસ બતાવું. 48,732 મતલબ કે તમે ગઈકાલના જે લો હતા તેનાથી બહુ સરસ રીતે ઉપર આવ્યા
48,732, કેમ કે 48,500થી પણ નીચે જે છે તે તમે ગયા હતા મંગળવારે. તેને બદલે ગુરુવારે આજે 48,732ના લો બન્યા અને ઉપરના સ્તરો પર 48,972. આ પણ તમે નાનકડી રેન્જ જ જુઓ છો, પણ એટલી સારી વાત એ છે કે 49,000ને અપ્રોચ કરવાની કોશિશ કરી. મતલબ કે બેંક નિફ્ટી ફરી એકવાર પોતાની 10 દિવસની મૂવિંગ એવરેજને નજીક જઈ રહ્યો છે, જે બહુ જ સારી વાત કહેવાય. 49,000ને 52 થાય છે, 58 થાય છે 10 દિવસની મૂવિંગ એવરેજ. હવે એકવાર 49,058ને ઉપર જવા પર તમને 49,200, 49,300 તરફ આગળ વધતો જોવા મળશે બેંક નિફ્ટી ફરી એકવાર, અને આ એ જ રેન્જ છે કે જ્યાંથી તમને ફરી એકવાર જે છે તે સેલિંગ આવતું પણ જોવા મળેલું હતું. તો આ ખૂબ જ મહત્વપૂર્ણ જગ્યા છે 48,972 આજનો જે હાઈ છે. હવે માર્ચ મહિના માટે આ લેવલને બેન્ચમાર્ક તરીકે તમારે જોવાનો થશે. ઉપર 49,000, 50,000 રેન્જ ખુલ્લી છે આપણી ટ્રેન્ડ લાઇનના પ્રમાણે. ન્યૂનતમ સ્તરો પર 48,200 અને ત્યારબાદ 48,000, 48,200 અને 48,000 આ બે સપોર્ટ તમારા માટે આ માર્ચ મહિનાના લેવલ્સ બની ગયા, રાઈટ. હવે આવો પહેલાં મંથલી ચાર્ટ પર નજર કરી લઈએ. એક મહિનાના ચાર્ટના હિસાબથી તમને જોવા મળશે જે 6 મહિનાની જે એક રેન્જ હતી તે 6 મહિનાની રેન્જને નીચે સતત બીજો મહિનો તમે ક્લોઝ આપી રહ્યા છો. પણ સારી વાત એ છે કે જેમ નિફ્ટીમાં તમને મતલબ આ મહિનાના લો પર તમને એક્સપાયરી આવતી જોવા મળી રહી છે, એવું નથી બેંક નિફ્ટીમાં. બેંક નિફ્ટીએ પોતાના લોથી સરસ રિકવરી બતાવી, જે એવી ઈચ્છા વ્યક્ત કરી રહ્યો છે કે મારે બહુ નીચે નથી જવું, ઉપર પણ આવવું છે, જે સાઇન ઓફ રિલીફ જે છે તે થોડા બતાવે છે. પણ હા, કોન્ફિડન્સ તો નથી જ, કેમ કે આ 50-50-500નો જે આપણું કન્જંક્શન ઝોન હતું ને તેનાથી તો બહુ દૂર છો તમે, અને એક્સપાયરી પણ તમારી જે છે 48,800, 48,700 ને આસપાસની થઈ રહી છે, જે એકચ્યુઅલી તો સારું નથી, પણ માર્ચ મહિના માટે થોડા રાહતના શ્વાસ આપે છે. એટલે માર્ચ મહિના માટે 48,259 આ જે લેવલ છે તમારું, આ 20 દિવસની મૂવિંગ એવરેજ મંથલી બેસિસ પર જે થાય છે તેને નીચે જવા પર માર્ચમાં નવી મંદી આવશે તેવું અત્યારની સ્થિતિમાં આપણે સમજી રહ્યા છીએ. અને ઉપરના સ્તરો પર જે રેઝિસ્ટન્સ બનશે તે 50,022 જે તમારી આ ખાસ 10 દિવસની મૂવિંગ એવરેજ છે તેનું રેઝિસ્ટન્સ માર્ચ મહિનાના હિસાબથી બનશે. હવે આવો 15 મિનિટના ચાર્ટમાં જે આગળ વાત કરી તેમ ઉપરના સ્તરો પર તમે ઓલમોસ્ટ 49,000ને સ્પર્શવાની કોશિશ કરી, ત્યાંથી પછી વેચવાલી આવી. પણ આ જે મૂળ સારો હતો બેંક નિફ્ટીનો, એટલે નિફ્ટીમાં ઉપરના સ્તરોથી જે વેચવાલી આવી તેમ બેંક નિફ્ટીમાં ના આવી, અને બેંક નિફ્ટી જે છે તે લિનિયર રેન્જમાં આજે કારોબાર કરતું જોવા મળ્યું. તો એકદમ ટાઈમપાસ ઝોનમાં હતા, પણ તેમ છતાં પણ સારી વાત એ છે કે બેંક નિફ્ટીએ ન્યૂનતમ સ્તરોથી સપોર્ટ સારા પકડી રાખ્યા, અને તે સપોર્ટ હતા 48,600, 48,700 આસપાસના. એટલે બેંક નિફ્ટીએ લેવલ્સ બહુ સરસ મેન્ટેન કરીને રાખ્યા, જે રિસ્પેક્ટેબલ વસ્તુ કહી શકાય. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમારા માટે મેઇન ક્રુશિયલ જગ્યા જે બની રહી છે તે આ બની રહી છે, અને તે છે 49,000. અહીંયા કોલ રાઇટર્સ એમ કહે છે કે 49,000 તો નહીં જ જવા દઉં. પુટ રાઇટર્સ ઊભા છે જોડે જોડે, તેમ કહે છે કે આખો મહિનો છે મારી પાસે, માર્ચ મહિનો, કોઈ ટેન્શન નથી. આ બાય ધ વે નેક્સ્ટ સિરીઝના આંકડાઓ છે. 48,000 પર સપોર્ટ સારો છે, 5 લાખથી વધુનો, અને 48,500 પર થોડા એવા પુટના સપોર્ટ છે. કોલની ચેલેન્જ પછી સીધા તમને 49,000 પછી 50,000 પર આવે છે, જ્યાં પણ લગભગ આટલા જ ઓપન ઇન્ટરેસ્ટ તમને જોવા મળે છે. તો આ ઓવરઓલ સેટઅપ એમ કહે છે કે હા, 49,000 મેક ઓર બ્રેક માર્ચ માટે બનશે. હવે આવો તમે અહીંયાથી ચેન્જ જોઈ લઈએ. ચેન્જના હિસાબથી તમને જોવા મળશે કોલ વધારે જે વેચાયા છે તેની સાથે સાથે તમે જુઓ 49,000 અને 48,900 આ બંનેમાં ઓઆઈ આજના દિવસે વધારે આવતા જોવા મળેલા છે. સામે પુટની અંદર તમે જોશો કે અહીંયાથી ખાસ એડિશન આ રીતે થતું જોવા મળેલું છે, જેને પણ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. તો અત્યાર સુધીમાં આપણે સમજી લીધું નિફ્ટી બેંક નિફ્ટી બંનેનું સેટઅપ. જે સેટઅપ છે તે ક્લિયર છે. અત્યારે નોન ડાયરેક્શનલ ઝોનમાં માર્કેટ્સ છે. એક્સપાયરી લિનિયર રેન્જમાં જશે તેવું લાગી રહ્યું છે. કોઈ ખાસ નફો નુકસાન નહીં હોય. સીધા માર્ચ પર બધું ઢોળી દેવામાં આવ્યું છે કે માર્ચમાં જોઈ લઈશું શું થાય છે. તો આવી સ્થિતિમાં કોઈ પણ પ્રકારના સંકેત અત્યારે ફિલહાલ એક્સપાયરી તરફથી નથી, પણ માર્ચ મહિનો ખૂબ મહત્વનો રહેશે તેવું લાગી રહ્યું છે. તો આ સાથે જ અત્યારે બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે, જે આ કાર્યક્રમને આગળ લઈ જશે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આવો નજર કરીએ માર્કેટ ઉપર. તો સવારની જે નાનકડી રેન્જ છે એ જ રેન્જમાં જ આપણને કારોબાર સતત જોવા મળી રહ્યો છે. નિફ્ટી
22,550નું લેવલ છે કે જ્યાં આપણને દિવસભર કારોબાર જોવા મળે છે. જ્યારે બેંક નિફ્ટી છે એ સવારથી આપણે જોઈએ તો મજબૂતીમાં છે, 0.5% વધુની મજબૂતી આપણને બેંક નિફ્ટીમાં યથાવત જોવા મળી છે. સામે મિડ કેપ અને સ્મોલ કેપ છે કે જ્યાં ફરીથી આપણને માર્કેટમાં એક પેનિક જોવા મળી રહ્યું છે. આજે પણ આપણને ત્યાં 1.5 થી 0.25% સુધીની આપણને મિડ કેપ અને સાથે સાથે સ્મોલ કેપ બંનેમાં આપણને વેચવાલી જોવા મળી રહી છે. હવે આ બધા વચ્ચે સૌથી વધારે કયા સેક્ટર છે કે જ્યાં આપણને સૌથી વધારે વેચવાલી જોવા મળી છે એની ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં નજર આવે છે તે છે ઓટો ઇન્ડેક્સ. આજના ઓટો ઇન્ડેક્સમાં તમે સ્ટોક જોશો તો ટાટા મોટર્સ છે ઓપનિંગ બાદ 0.5% ઉપર હતો, પરંતુ અત્યારે આપણે જોઈશું તો 1%થી વધુની કમજોરી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા નજર કરીશું તો સવારે 2% ઉપર ઓપનિંગ થયો તો મજબૂતીમાં, અને અત્યારે આપણને એમાં પણ 2%થી વધુની કમજોરી જોવા મળી છે. એટલે કે ઓવરઓલ દરેક ઓટો સેક્ટરમાં આજે આપણને વેચવાલી જોવા મળી છે. સામે આઈટી ઉપર નજર કરીશું તો 0.5%ની કમજોરી ત્યાં જોવા મળી છે. હવે PSU બેંક આજ ઘણું ખાસ કરીને ઇન્ટરેસ્ટિંગ છે. નિફ્ટી બેંક તમે નજર કરશો તો આમાં પોઝિટિવિટી છે, ઓલમોસ્ટ 0.5%થી વધુની મજબૂતી, પરંતુ સામે સરકારી બેંક છે કે જ્યાં 1%થી વધુની કમજોરી છે. એટલે કે આજની જે મજબૂતીમાં હોય તો એ છે પ્રાઇવેટ બેંક, અને એમાં બી ખાસ કરીને HDFC બેંક કે જ્યાં આજે આપણને એ ઓલમોસ્ટ 1700 ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે અને 1%થી વધુની મજબૂતી આજે આપણને એટલે કે HDFC બેંકમાં જોવા મળી છે. સામે કમજોરીમાં નજર કરીશું તો આજે આપણને ઓટો ઇન્ડેક્સની સાથે FMCG છે 1%ની કમજોરી, નિફ્ટી ફાર્મામાં આજે આપણને વેચવાલી જોવા મળી છે. સામે જો મજબૂતી હોય તો છે એક મેટલ, નિફ્ટી ફાઇનાન્સ અને સાથે સાથે ઓવરઓલ આપણે જોઈશું તો સર્વિસ સેક્ટર. એટલે કે આ 3 સેક્ટર છે કે જ્યાં આપણને લીલા નિશાનમાં કારોબાર કરીએ, બાકી દરેક સેક્ટરમાં આજે આપણને વેચવાલી જોવા મળી રહી છે. હવે આવો નજર કરીએ કે આજે નિફ્ટીના ટોપ ગેનર લૂઝર્સ તે પણ સ્વાભાવિક છે આપણને NBFC સેક્ટર અને સાથે સાથે આપણે નજર કરીશું તે પ્રાઇવેટ બેંક એમાંથી જોવા મળશે. તો સૌથી પહેલાં શ્રીરામ ફાઇનાન્સ 5.5%ની મજબૂતી જોવા મળી છે. સામે બજાજ ફિનસર્વ 0.3%, બજાજ ફાઇનાન્સ 2.5%, હિન્ડાલ્કો મેટલ સેક્ટરમાંથી કે જે સમાચાર હતા કે જ્યાં ટ્રમ્પ સાહેબ હવે ફરીથી અહીંયાથી કોપર ઉપર અહીંયાથી ટેરિફ લગાવી શકે છે કે US તરફથી જે બી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ કોપર આપણે એમાં ત્યાં આપણને 25% સુધીની ટેરિફ તેઓ અહીંથી લગાવી શકે છે. એ ચર્ચાથી આજે આપણને જો કે આમ તો નેગેટિવ અસર કહેવાય, પરંતુ આજે સેલિબ્રેટ કર્યું છે મેટલ સેક્ટરે, એટલે કે 2% તેજી ત્યાં આવી છે. સન ફાર્મા ઉપર નજર કરીશું તો ત્યાં પણ આપણને સારી તેજી જોવા મળે છે 2% સુધીની. સામે લૂઝર્સમાં જોઈશું તો નિફ્ટી 50માં ટોટલ 32 સ્ટોક છે કે જે અત્યારે આપણને નેગેટિવ અસર એટલે કે નેગેટિવ સ્ટોકમાં કામ કરી રહ્યા છે. સૌથી પહેલાં અલ્ટ્રાટેક સિમેન્ટ 5%ની લોઅર સર્કિટ નહીં પરંતુ 5%ની એમાં નીચે આપણને કારોબાર કરી રહ્યો છે. એક સમયે 10,264ના લો બન્યા હતા, લોઅર સર્કિટ તો દૂર છે ખાસી બી, પરંતુ 5%ની કમજોરીમાં અત્યારે કારોબાર કરી છે. એની પાછળનું કારણ હતું કે કંપનીમાં વાયર અને કેબલ સેગમેન્ટમાં આ કંપની એન્ટ્રી કરી છે. કુલ ₹1600 કરોડના કેપેક્સ સાથે અહીંયાથી તેઓ એન્ટ્રી કરી છે, અને આ વસ્તુ અલ્ટ્રાટેકના શેર હોલ્ડરને તો નથી ગમ્યું, પરંતુ સાથે સાથે બીજી જે કેબલ ઇન્ડસ્ટ્રી છે એમાં પણ ખાસ એવો આજે આપણને કડાકો જોવા મળે છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 5% ઘટ્યું છે. સામે જો તમે નજર કરશો તો KEI ઇન્ડસ્ટ્રી છે, ફિનોલેક્સ છે, RR કેબલ છે કે બધા સ્ટોક છે જે બી વાયર એન્ડ કેબલ ઇન્ડસ્ટ્રીના દરેકમાં આજે આપણને 5%થી લઈને 20% સુધીની આજે આપણને નેગેટિવ અસર જોવા મળી છે. એની પાછળનું કારણ છે અલ્ટ્રાટેક સિમેન્ટ, કારણ કે બીજી જે કેબલ ઇન્ડસ્ટ્રી જે લોકોને એમ છે કે હવે અહીંયાથી નવો કોમ્પિટિટર્સ એડ થયો છે, એટલે ક્યાંક ને ક્યાંક અહીંયાથી માર્કેટ નેગેટિવ લઈ રહ્યા છે. અમુક બ્રોકરેજ હાઉસ છે જે આપણે ડિસ્કસ કરીશું કે એવું કહી રહ્યા છે કે આની બહુ લોંગ ઇફેક્ટ નહીં પડે, કારણ કે હજુ એક જે 2 થી 3 વર્ષ હજી કંપનીને જે માર્કેટમાં આવતા થશે એટલે આવતા તો ઓવરઓલ સેટઅપમાં હજી ટાઈમ લાગશે. અને જે સામે બીજા અમુક ઇન્ડસ્ટ્રી કે જે લોકોએ માર્કેટ શેર સારો કવર કરેલો છે, એક છે KEI ઇન્ડસ્ટ્રી છે કે ફિનોલેક્સ છે કે જે લોકોએ સારી મજબૂતી લોકો માર્કેટમાં જોડાયેલી છે. કે જ્યાં સુધી સ્ટોક હજી કારોબારમાં ના આવે, કારોબાર આવી જાય કેવું પરફોર્મન્સ રહે એ બાદ એથી જોવા રહેશે. કારણ કે મોટાભાગના માર્કેટમાં લોકો એક એને પેઇન્ટ ઇન્ડસ્ટ્રી સાથે પણ કમ્પેર કરી રહ્યા છે. કારણ કે પેઇન્ટ ઇન્ડસ્ટ્રીમાં શું થયું હતું કે આપણે ગ્રેસિમ એન્ટ્રી કરી હતી ગ્રેસિમે પેઇન્ટ ઇન્ડસ્ટ્રીમાં, કે જેના કારણે આપણે જોઈશું ઇન્ડિગો કે દરેક સ્ટોક ઉપર આપણે ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી હતી. એટલે માર્કેટમાં લોકો પ્રિડિક્શન કરી રહ્યા છે કે અહીંયા પણ આપણને અલ્ટ્રાટેકના આવવાથી ક્યાંક ને ક્યાંક અહીંયાથી બીજા સેગમેન્ટમાં ક્યાંક ને ક્યાંક આપણને નેગેટિવ અસર જોવા મળી શકે. આ જ કારણ હતું કે જેના કારણે આજે આપણને સ્ટોકમાં ઘટાડો જોવા મળે છે. સામે નજર કર્યા છે 2 સ્ટોક છે કે જેમાં આજે સારા આપણને 52 હાઈ બનતા જોવા મળે છે. એક છે બજાજ ફિનાન્સ, અત્યારે આપણે નજર કરીશું તો 8,700 ઉપર આપણને કારોબાર કરી રહ્યો છે બજાજ ફાઇનાન્સ, એટલે કે સારી એવી મજબૂતી નવા રેકોર્ડ હાઈ આપણને બનતા જોવા મળ્યા છે. એટલે કે બજાજ ફિનાન્સ બીજો સ્ટોક છે કે જે આપણે ખાસ કરીને જે મેગ્ના ઇન્ફ્રાકોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે આ સ્ટોકમાં પણ આજે આપણને સારી તેજી જોવા મળી છે, અને આજે આપણને આમાં નવા 52 હાઈ બનતા જોવા મળે છે. પરંતુ આજે જો નેગેટિવ વસ્તુ હોય જે માર્કેટ માટે એ સૌથી વધારે જો મને થોડુંક પેઇનફુલ લાગ્યું હોય તે છે 52 વીક લો બનવાવાળાની સંખ્યા ઘણી મોટી છે. કારણ કે આપણે નોર્મલી જોતા હોઈએ તો નિફ્ટી 500 સ્ટોકમાંથી ડેલી 5 થી 6 સ્ટોક એવા હતા હશે કે આપણને નવા 52 લો બનતા હશે, પરંતુ આજે 5 કે 6 નહીં, એક સાથે 73 શેર છે કે જેમાં જ આપણને નવા રેકોર્ડ લો બની રહ્યા છે. એટલે કે મોટા ભાગના સ્ટોક હવે અહીંયાથી ન્યૂનતમ સ્તર બની રહ્યા છે.
એટલે સ્વાભાવિક છે કે લોકોના પોર્ટફોલિયો પર ખાસી એવી અસર આપણને જોવા મળી રહી છે. અમુક જો તમને નામ જણાવું, આરઆર કાબિલ, જે આપણે વાત કરી કેબલ ઇન્ડસ્ટ્રીમાંથી, કે જેમાં આજે 20% ડાઉન, 952 કિલો. જીએનએફસી 8.5% ઘટાડો, એટલે કે ફર્ટિલાઇઝર કેમિકલમાંથી આપણને અહીંયા ઘટાડો જોવા મળે છે, 952 કિલો. જેબીએમ ઓટો, આ થોડું સરપ્રાઇઝિંગ છે કે અહીંયા પણ આપણને 7%ની કમજોરી સાથે 952 કિલો બન્યા છે. વરુણ બેવરેજીસ, કે જ્યાં આપણને 7.5% ઘટાડો જોવા મળ્યો છે. સન ટીવીમાં 52 કિલો છે, હેવેલ્સમાં પણ 52 કિલો બન્યા છે. સામે પીવીઆર આઇનોક્સ 6.5%ની કમજોરી જોવા મળી છે. ડોક્ટર ડીબી રિયલ્ટીમાં નજર કરશો 5.5%ની, એમએમટીસી 5%ની કમજોરી અને 52 કિલો આપણને ત્યાં બને છે. ગુજરાત ગેસમાં 52 કિલો બન્યા છે. સામે એકમ્સની વાત કરીશું તો એકમ્સમાં પણ 4.5%ની કમજોરી, 52 કિલો આપણને ત્યાં પણ જોવા મળે છે. ટીટાગર રેલ સિસ્ટમ, અહીંયા પણ બ્રોકરેજ હાઉસ તરફથી નેગેટિવ, એટલે કે એમને જે ટાર્ગેટ રિડ્યુસ કરવામાં આવે છે, જેની અસર આજે સ્ટોક પર નેગેટિવ જોવા મળી અને અહીંયા પણ આપણને નવા રેકોર્ડ લો બન્યા છે. વાર્ષિક લો અહીંયા બને છે. ક્લીન સાયન્સ, આ સ્ટોક આપણે નજર કરીને ક્લીન સાયન્સ જ્યારે આઈપીઓ આવ્યો ત્યારે સારું રિટર્ન લિસ્ટિંગ ગેમમાં આપ્યું, પરંતુ એક નાનકડી રેન્જ 1200થી લઈને 1700, આ 500 અંકની રેન્જમાં સ્ટોકે ઓલમોસ્ટ 1 થી 2 વર્ષ પસાર કરી નાખ્યા અને હજુ પણ આપણે જોઈશું અત્યારે 1240 ઉપર અને નવા 52 લો બન્યા છે. સામે SW સોલાર, રતન ઇન્ડિયા, જેકે ટાયર, નેટવર્ક 18, સ્પાર્ક, ટેનલા પ્લેટફોર્મ, વેલ્સપન, ટાટા રિલેક્સી, આ બધા સ્ટોક છે કે જેમાં જ આપણને નવા 52 લો બને છે. હજુ પણ લિસ્ટ ઘણું લાંબુ છે અને જે નામચીન સ્ટોક છે કે જે નવા તળિયે આજે પહોંચી ગયા છે, કે જે માર્કેટમાં ક્યાંક ને ક્યાંક હજુ પણ કમજોરી બતાવી શકે છે, કે હજુ પણ કે જ્યારે પણ આપણે જોઈએ કે કોઈ બી સ્ટોક કે જ્યારે એના જે ન્યૂનતમ સ્તર જો તોડતા હોય ને ત્યારે થોડીક વધારે કમજોરી માર્કેટમાં આવતી હોય છે. અને અત્યારે તો એક સાથે આપણને 73 સ્ટોક છે કે જે નવા 52 લો બની રહ્યા છે. ટાટા કેમિકલ, જીએસએફસી, એટલે કે ફર્ટિલાઇઝર સ્ટોક ઘણા એવા છે કે જે આજે નવા 52 લો બનાવી રહ્યા છે. સામે લેટન્ટ વ્યૂ, અદાણી ગ્રીન, બિરલા સોફ્ટ, કોન્કોર, વાત કરીશું ડિલિવરી, ડીએલએફ, આ બધા સ્ટોક છે કે જેમાં આજે આપણને 52 લો બને છે. એટલે કે સ્ટોક તો ઘણું એવું લાંબુ છે કે જ્યાં આજે આપણને અહીંયાથી ખાસી એવી નિરાશા આપણને જોવા મળી છે. હવે વાત કરીએ આપણે લેવલની તો નિફ્ટી 22,550 ઉપર આજે આપણને કારોબાર કર્યો છે. નીચેની તરફ આપણે નજર કરીશું તો 22,500ની લેવલ છે, જે નેક્સ્ટ એક્સપાયરી કે ત્યાં આપણને અહીંયાથી 22,500 જ્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી થોડું વાંધો નથી, પરંતુ ચાન્સીસ તેવા જ કહી રહ્યા છે માર્કેટમાં. એક વખત હજી આપણને અહીંથી 22,000, 21,800 પણ આવી શકે છે, કારણ કે જે રીતે જો વન વે વેચવાલી છે. બીજી બાજુ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ક્યાંક ને ક્યાંક આપણે રોજ કંઈક ને કંઈક સમાચાર આવે છે કે અલગ અલગ સેક્ટર ઉપર તેઓ ટેરિફ લગાવી રહ્યા છે. ત્રીજી વસ્તુ વાત કરીશું તો મેઇન એફઆઈઆઈ 2025માં, ફાઇનાન્શિયલ યર 2025માં 4 લાખ કરોડ અહીંયાથી તેઓ વેચી ગયા છે, જે ઘણો મોટો આંકડો છે અને હજુ પણ તેમની વેચવાલી દિવસે દિવસે વધતી જ જાય છે. રોજ આપણે જોઈશું તો 5,000 થી 6,000 કરોડનું તેઓ વેચી રહ્યા છે, એટલે કે હજુ પણ તેઓ અહીંથી સ્ટોપ નથી કરી રહ્યા. અને એવું અનુમાન પણ છે કે અહીંયાથી તેઓ પૈસા ઉપાડી રહ્યા છે અને સામે જે ચીન છે કે ચીનમાં તેઓ પૈસા અહીંયાથી ઠાલવી રહ્યા છે. અને ત્યાં આપણે નજર કરીશું તો હેંગસેંગ ને બધા જે ઇન્ડેક્સ છે ત્યાં નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે, એટલે કે આપણા ભારતમાંથી તેઓ અહીંથી પૈસા નીકાળીને બીજે અહીંયાથી તેઓ ઠાલવી રહ્યા છે. આ એક થોડી નેગેટિવ અસર જોવા મળી છે. સામે બેંક નિફ્ટીમાં આજે સમાચાર હતા કે આરબીઆઈ તરફથી રાહત આપવામાં આવી હતી કે જે લોન પર કે જે આપણે લોનની જે ક્રેડિટ જે રિસ્ક વેટેજ હોય છે એ ઘટાડવામાં આવ્યું હતું એનબીએફસી ઉપર, એટલે કે 125% હતું, જે ઘટાડીને 100% કરવાનું. એ જ કારણે આજે નિફ્ટીના ટોપ ગેનરમાં આપણે શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફિન્સર્વ, આ બધા સ્ટોક છે કે જે સારું ચેરિસ કરી રહ્યા છે, એટલે કે સારું સેલિબ્રેશન જોવા મળ્યું છે. પરંતુ આ સેલિબ્રેશન વન ટાઈમ છે કે હજુ પણ આગળ જોવા મળશે, એ પણ આપણે એક ક્વેશ્ચન થાય છે. હવે બીજું નજર કરીશું તો એક HDFC બેંક કે આજે સારી એવી મજબૂતી આપી છે, નિફ્ટીને તો આપી છે, સાથે સાથે બેંક નિફ્ટીને સારી એવી મજબૂતી આપી છે. ઓલમોસ્ટ 1.5%ની નજીક કારોબાર કર્યો છે. ડે હાઈ 1705 ઉપર અત્યારે આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. અને જે પોઝિટિવ વસ્તુ એ છે કે 1700 ઉપર આજે આપણને દિવસ પર કારોબાર કર્યો છે. જો આજે 1700 ઉપર ક્લોઝ આપે તો સારી વસ્તુ છે, પરંતુ નીચે 1680 જે ખાસ કરીને સપોર્ટ તરીકે આપણને આપણે HDFC બેંકમાં પણ ધ્યાન રાખીશું. સામે હિન્ડાલ્કો મેટલ સેક્ટરમાં સારી એવી તેજી જોવા મળી. બીજી નજર કરીશું તો એસબીઆઈ કાર્ડમાં પણ આજે આપણને સારી એવી તેજી જોવા મળી છે, 0.5% સુધીની. બીજું આજે અદાણી સ્ટોક છે કે જ્યાં આપણને થોડીક આજે આપણને મિક્સ કારોબાર જોવા મળે છે, અમુકમાં પોઝિટિવ, અમુકમાં નેગેટિવ. તો નેગેટિવમાં નજર કરીશું તો અદાણી એન્ટરપ્રાઇઝ 0.5%ની કમજોરી આજે આપણને ત્યાં જોવા મળી છે. પરંતુ આજે મજબૂતીમાં એક હતો સ્ટોક જે છે ક્રેડિટ એક્સેસ ગ્રામીણ, જેની પણ કારણ હતું આરબીઆઈની જે રાહત, કારણ કે એમાં જ આપણને 12.5%ની તેજી જોવા મળી છે. 976 ઉપર કારોબાર આપણને ત્યાં જોવા મળ્યો છે. સામે બીજું નજર કરીશું તો કિમ્સ, એટલે કે ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ કે જ્યાં આપણને 0.4%ની તેજી ત્યાં પણ જોવા મળે છે, કે ત્યાં પણ આપણને સારી એવી તેજી આપણને ખરીદારી લે ત્યાં પણ જોવા મળી રહી છે. અને સેક્ટરમાં આપણે વાત કરીએ આજે ઓટો ઇન્ડસ્ટ્રી કે જેમાં આજે આપણને થોડુંક પેઇન જોવા મળે છે. આવો સ્ટોક સ્પેસિફિક નજર કરીએ કે સ્ટોક સ્પેસિફિક આજે આપણને ક્યાં કઈ રીતની એક્શન જોવા મળી હતી. તો સૌથી પહેલાં નજર આવે છે આઇનોક્સ ઇન્ડિયામાં 11 થી 12%ની આજે સારી એવી તેજી આપણને જોવા મળી. એની પાછળનું કારણ હતું કે
ક્રાયોજેનિક ઇક્વિપમેન્ટ જે આ કંપની મેકર છે, ક્રાયોજેનિક ઇક્વિપમેન્ટ બનાવે છે. અને આ જે પણ જેટલા લોકો બનાવે છે ને એમાંથી જે ટોપ સર્ટિફિકેશન કંપની મેળવે છે. અને અત્યાર સુધી ભારતની પહેલી કંપની છે કે જે IATF 16949 આ એક સર્ટિફિકેટ છે કે જે મેળવનારી પહેલી કંપની બની છે. અને આ જ કારણથી આજે સ્ટોકમાં સારી એવી તેજી આપણને બની છે. અને આ જે સર્ટિફિકેટ મળ્યું છે એ શાના બેઝિસ ઉપર, તો કંપનીની જે ગુજરાતની કલોલ ફેસિલિટીમાં જે યુનિટ છે એમાં ઓડિટ કરવામાં આવ્યું હતું કે જેના બેઝિસ અહીંયાથી કંપનીને સર્ટિફિકેટ મળવામાં આવ્યું છે, જેના કારણે આજે આપણને સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી રહી છે. નેક્સ્ટ આપણે વાત કરીશું તે છે આપણે કેસ્ટ્રોલ ઇન્ડિયા. તો કેસ્ટ્રોલ ઇન્ડિયામાં જે એમની જો મેનેજમેન્ટનું જે ડિસિઝન છે ત્યાં ક્યાંક ને ક્યાંક આજે આપણને થોડું પોઝિટિવ જોવા મળ્યું કે એમણે જે BPA એટલે કે જે બ્રિટિશ પેટ્રોલિયમ એમણે જે કેસ્ટ્રોલ ઇન્ડિયામાં હિસ્સો વેચવાની યોજના તેઓ અહીંથી બતાવી રહ્યા છે. અને એમનું આની પાછળનું મેઇન કારણ એમનું એવું છે કે એમને જે બેલેન્સ શીટ તેઓ ઇમ્પ્રૂવ કરવા માગી રહ્યા છે અને એના કારણે તેઓ સ્ટ્રેટેજિક વ્યૂ તેઓ જોઈ રહ્યા છે. અને એ જ કારણથી તેઓ એવો પ્લાનિંગ કરી રહ્યા છે કે અહીંયાથી અમે હિસ્સો વેચીશું, એટલે કે એ જ કારણથી સ્ટોકમાં પણ સારી તેજી જોવા મળી છે. બીજું આજે નજર કરીશું તો કેપિટલ માર્કેટ, કારણ કે સ્વાભાવિક છે કે જ્યારે પણ માર્કેટમાં એક પેનિક હોય ને કે મંદી આવવાનું છે ત્યારે સૌથી વધારે કમજોરી જોવા મળતી હોય તો છે કેપિટલ માર્કેટ અને બીજું છે ફાઇનાન્શિયલ સ્ટોકમાં કે જ્યાં મોટી આપણને કમજોરી જોવા મળતી હોય છે. અને એ વસ્તુ આજે આપણને જોવા મળી છે. તમે નજર કરશો MCX ઉપર, BSE, મોતીલાલ ઓસવાલ, 361 વેલ્થ, આ દરેક સ્ટોક છે કે જ્યાં આજે આપણને વેચવાલી જોવા મળી છે. એનું કારણ એ છે કે રિટેલ ઇન્વેસ્ટરો અહીંથી ખરીદારી ઓછી કરી રહ્યા છે, એટલે આ કારણથી આજે આપણને અહીંથી એક વેચવાલી જોવા મળી રહી છે. બીજું આપણે નજર કરીશું તો આપણે એક ખાસ કરીને આપણે નજર કરવી જોઈએ તો નિફ્ટીમાં 22,550 ઉપર આપણને કારોબાર કરી રહ્યો છે, એટલે કે ઓલમોસ્ટ હજુ પણ દિવસભર નાનકડી 10 થી 20 પોઈન્ટની એક રેન્જ છે કે જ્યાં આપણને અહીંયાથી કારોબાર જોવા મળી રહ્યો છે. એટલે આ વાતથી આપણે ઓવરઓલ નિફ્ટીની. હવે બેંક નિફ્ટીમાં આપણે નજર કરીશું તો ત્યાં પણ આપણે 0.5% તેજી જોવા મળી રહી છે કે જ્યાં 48,850 ઉપર આપણને કારોબાર ત્યાં પણ જોવા મળી રહ્યો છે. એટલે કે અહીંયા પણ આપણને એક રેન્જ છે કે જ્યાં આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. તો આવો એક બ્રેકનો સમય થયો છે, બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણે એક એક્સપર્ટ પણ સાથે જોડાશે. તો એક્સપર્ટ સાથે પણ આપણે ચર્ચા કરીશું કે આજના દિવસે કે જે માર્કેટમાં જે કન્સોલિડેશન જોવા મળ્યું, શું એક નવી તેજીની તૈયારી કરી રહ્યા છે અને કયા લેવલ છે કે જેવા આવનારા દિવસોમાં ધ્યાન રાખવું જોઈએ. આવો એક નજર કરીએ એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આવો નજર કરીએ માર્કેટ ઉપર હજી પણ 22,550. ચલો વાતનું કોઈ મતલબ નથી વાતના જે લેવલની તો વાત કરીને, પરંતુ આવનારા દિવસોમાં કયા લેવલ છે એ જાણવા ઘણા મહત્વના છે. તો આવો સૌથી પહેલાં આપણે એક્સપર્ટ જોડાઈ ગયા છે બુલવેવ રિસર્ચથી. આપણી સાથે અમિત પસાગિયા જોડાઈ ગયા છે. તેમની સાથે આપણે જાણીએ કે હવે આ માર્કેટમાં આજે જે કન્સોલિડેશન જોવા મળ્યું એ બાદ હવે કયા લેવલ છે એ જાણવા જરૂરી છે. તો અમિત સર સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. અને હવે સર આજનો દિવસ તો ટોટલી આપણને એક રેન્જ બાઉન્ડ જોવા મળ્યો. માર્કેટમાં એક એક્સપેક્ટેશન હતી કે મંથલી એક્સપાયરી છે અને આખો મહિનો જે આપણને અહીંયાથી ઘસારો જોવા મળ્યો છે માર્કેટમાં, તો ક્યાંક ને ક્યાંક એક રિકવરીની એક્સપેક્ટેશન હતી કે ક્યાંક ને ક્યાંક આપણને એથી સેટલમેન્ટમાં જે એક્સપાયરી થવું જોઈએ, ક્યાંક ને ક્યાંક એક્સપેક્ટેશન એટલીસ્ટ નિફ્ટીમાં 100 અંકની તો મૂવમેન્ટ આવવી જોઈએ, પરંતુ આજે આપણને જોવા નથી મળી. એક વસ્તુ પોઝિટિવ પણ છે કે જ્યારે માર્કેટ એક ક્યાંક થોપોનો ટ્રાય કરી રહ્યો છે એ પણ સારી વસ્તુ આપણે જોવી જોઈએ. અને જ્યારે પણ આપણે સર જોઈએ કે મંથલી એક્સપાયરીમાં જ્યારે માર્કેટ આટલી નાની રેન્જમાં આવે ને ત્યારે બીજા દિવસે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ આપણને એથી મૂવમેન્ટ આપતી હોય છે, પરંતુ ઓવરઓલ ડેટા જો આપણે જોઈએ તો નેગેટિવ છે. FII વેચી રહ્યા છે, એટલે કે ઓવરઓલ સેન્ટિમેન્ટ તો હજુ પણ નેગેટિવ છે. તો આ બધા વચ્ચે સર હવે નેક્સ્ટ એક્સપાયરી વીકલીની વાત કરું કે માર્ચ મહિનાની જે પહેલી એક્સપાયરી આવશે એને સર આપણે કઈ રીતે જોવું જોઈએ, ક્યાં કઈ રીતે રિબાઉન્ડ તમે જોઈ રહ્યા છો અને કયા સપોર્ટ છે કે જેઓ ખાસ કરીને મહત્વના રહેશે. સર ગુડ આફ્ટરનૂન. સૌપ્રથમ ગુડ આફ્ટરનૂન બધાને, આપણા વ્યુઅર્સને. અને વાત કરીએ સૌપ્રથમ નિફ્ટીમાં, તો નિફ્ટીમાં અગર જોવામાં આવે તો હાલમાં એક જે પેટર્ન છે એઝ પર ઇલિયોટ વેવ, એક ડાયોગનલ પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ એવું લાગી રહ્યું છે. સાથે સાથે પ્રાઇસ અગર જોવામાં આવે વીકલી ટાઈમ ફ્રેમમાં તો એક 89ની એવરેજ ઉપર સપોર્ટ થઈ શકે એવું લાગી રહ્યું છે. તો એક આપણે કહી શકીએ 22,300 22,400 એક સપોર્ટ ઝોન આપણે કહી શકીએ છીએ. અને અગર તમે જુઓ તો એ જ રેન્જ પાસે આવીને પ્રાઇસ ઓલમોસ્ટ એક સાઇડવેઝ મોમેન્ટમ બતાવી રહ્યું છે. અને અગર વાત કરીએ નિફ્ટીમાં ઓલ ટાઈમ હાઈથી અત્યારે 15% ફોલ નિફ્ટીમાં જોવા મળી રહ્યો છે. તો એક સાઇડવેઝ પણ જોવા મળ્યો, જ્યારે પણ એક ટ્રેન્ડ કમ્પ્લીટ થયો હોય છે ત્યારે એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળતો હોય છે. અત્યારે એ જ વસ્તુ જોવા મળી રહ્યું છે. તો એક 23,000 જો બ્રેકઆઉટ મળે છે તો ત્યારબાદ એક સારી એક અપસાઇડ મોમેન્ટમ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ નિફ્ટી માટે. વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં પણ એ જ પ્રમાણે થઈ રહ્યું છે કે પ્રાઇસ છેલ્લા 3-4 દિવસથી એક જ રેન્જમાં ટ્રેડ કરી રહી છે. અને અગર આજની વાત કરીએ તો આજે નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં એક કોન્ટ્રા વ્યૂ જોવા મળી રહ્યો છે. મતલબ બેંક નિફ્ટી સવારે ડે હાઈ બ્રેક કરીને ઉપર સાઇડવેઝ થયું હતું અને નિફ્ટીની વાત કરીએ તો ડે લો બ્રેક કરીને એક સાઇડવેઝ મોમેન્ટમ. તો આજે બંનેના વ્યૂ એક
કોન્ટ્રાવ્યુ જોવા મળી રહ્યા છે. તો એક માર્કેટમાં એક સાઇડવેઝની આ એક ક્લિયરેશન છે આમાં. અને વાત કરીએ બેંક નિફ્ટીમાં તો એક 48,000નો હું સપોર્ટ જોઈ રહ્યો છું, જ્યાં એક વીકલીમાં નિફ્ટીની એવરેજ સપોર્ટ આવી રહ્યું છે. તો બેંક નિફ્ટી માટે આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે 48,000નો. અને બ્રેકઆઉટ લેવલની વાત કરીએ તો એક 49,200નું એક લેવલ જોયું છું, જે બ્રેકઆઉટ લેવલ હું એક્સપેક્ટ કરી રહ્યો છું. તો એક બેંક નિફ્ટી માટે 48,000 સ્ટ્રોંગ સપોર્ટ કહી શકાય છે. અને જો બ્રેકઆઉટ અથવા તો એક અપસાઇડની મોમેન્ટમ જે જોવા મળી શકે છે, એક 49,300ની ઉપર જો બ્રેકઆઉટ મળશે તો ત્યાંથી એક અપસાઇડનું મોમેન્ટમ જોવા મળી શકે છે બેંક નિફ્ટી માટે. ઓકે, તો ઓવરઓલ લેવલ સરે કીધું એ પ્રમાણે આપણે ખાસ કરીને ધ્યાન પર રાખીશું કે નિફ્ટીમાં 23,000નું લેવલ છે, જે ઘણું ક્રુશિયલ છે, કે જેને પાર કરે એ બાદ આપણે કંઈક ને કંઈક આપણને તેજીની એથી થોડો કોન્ફિડન્સ આપણને માર્કેટમાં જોવા મળી શકે છે. પરંતુ સર આવા માર્કેટમાં જે ઘટાડો આવી ચૂક્યો છે અને ઘણા બધા સ્ટોક છે કે જે ઓલમોસ્ટ નવા 52 વીક લો બની ગયા છે, એટલે કે ઓવરસોલ્ડ કેટેગરીમાં ઘણા બધા સ્ટોક જતા રહે છે. હવે આ બધા વચ્ચે કોઈ સ્ટોક છે કે જે તમે જોઈ રહ્યા છો કે જેની ઉપર તમે સલાહ આપવા માંગશો કે અહીંયાથી ખરીદીની ઓપોર્ચ્યુનિટી સર આવી છે સર? એક સ્ટોક જે મારા રેડરમાં છે, મેં 2 દિવસ પહેલા આપ્યો તો એક નેસ્લે ઇન્ડિયાનો સ્ટોક છે, જે રેડરમાં રાખી શકે છે. હાલમાં જે માર્કેટમાં મંદી ચાલી રહી છે તો ઘણા સ્ટોક ઓવરસોલ્ડ પોઝિશનમાં છે. તો મતલબ એ નથી કે ઓવરસોલ્ડ છે તો બાય કરી ચાલવું જોઈએ. પ્રોપર ટેકનિકલ બ્રેકઆઉટ્સ મળે, રિવર્સલ મળે, કન્ફર્મેશન મળે, ત્યાર પછી જ નવી એન્ટ્રી કરવી જોઈએ. તો ઓલરેડી નેસ્લે ઇન્ડિયામાં પણ આપણે એન્ટ્રી કરી છે, તો એ સ્ટોક હજુ પણ બાય કરી શકાય છે 2500 અને 2800ના ટાર્ગેટ માટે. બીજો એક સ્ટોક હું રેકમેન્ડ કરવા માંગીશ હિન્ડાલ્કો. અગર હિન્ડાલ્કોની વાત કરીએ તો પ્રાઇસ એક ટ્રેડ લાઇનના બ્રેકઆઉટ બાદ એક સારી એવી તેજીમાં જોવા મળી હતી અને પ્રાઇસ હાલમાં એક રીટેસ્ટ થઈ રહ્યું છે, પણ એક શોર્ટ ટર્મનું એક કરેક્શન પેટર્ન છે ઇન્ટરમીડિયેટ ટાઈમમાં. તો આ સ્ટોક પણ બાય કરી શકાય છે 690 770ના ટાર્ગેટ માટે. અને આમાં સ્ટોપ લોસ રાખવાનો રહેશે 570નો. તો હિન્ડાલ્કો પર એક નજર કરી શકે છે બાઇંગ માટે. ઓકે, તો આપણા માટે અહીંયાથી 2 રિકમેન્ડેડ બની રહી છે. એક છે હિન્ડાલ્કો અને બીજું છે કે નેસ્લે, કે જેની ઉપર તમારે અહીંયાથી ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. સર હવે આજના હીરોની વાત કરવા માંગીશ તો એ છે HDFC બેંક. લાસ્ટ આખું અઠવાડિયું આપણે સર જોયું તો આ સ્ટોકમાં ઓલમોસ્ટ 5 થી 6% ઘટાડો આવી ગયો હતો, કે 1750થી ઘટવાનું શરૂ કર્યો તો 1680 સુધી સ્ટોક ગયો. અને આજે સારી એવી તેજી જોવા મળી કે જે RBIના સમાચાર આવ્યા એ બાદ આજે પ્રાઇવેટ બેંકને સાથે સાથે NBFC સ્ટોક કે સારી એવી તેજી આપણને જોવા મળી છે. આજે સર 1700 ઉપર ટકવાના ઘણા પ્રયત્નો જોવા મળી રહ્યા છે, એટલે કે 1700 ઉપર ક્લોઝિંગ આપે એ તો સારું કહેવાય જ, પરંતુ નીચે કયા સપોર્ટ છે કે જે ખાસ કરીને HDFC બેંકમાં ધ્યાન રાખવું જોઈએ અને ઉપર કયા લેવલ છે કે જેની બાદ સર અહીંયાથી તમે અહીંયા સલાહ આપશો કે નવું એડ ઓન સર કરી શકાય સર HDFC બેંક? HDFC બેંકની વાત કરીએ તો HDFC બેંકમાં એક ઇમ્પલ્સ વેવ 1 to 5 વેવ કમ્પ્લીટ થયા પછી પ્રાઇસ હાલમાં એક ઝિગઝેગ કરેક્શન ફોર્મેશનમાં છે. તો આવનારા દિવસોમાં પ્રાઇસ એક સાઇડવેઝ પેટર્નમાં ચાલશે એવું લાગી રહ્યું છે, પરંતુ અહીંયા જે બાઉન્સ બેક છે એ ઉપર જતા 1780 અને 1820 આ 2 લેવલ સુધી આના એક હાઈ બની શકે છે HDFC બેંકમાં. તો 5-10% જો મોમેન્ટ કેચ કરવા માંગો તો આ સ્ટોક બાય કરી શકે છે, પરંતુ એક એની પણ એક હજુ કરેક્શનની પેટર્ન હજુ ફોર્મેશન થવાની બાકી છે. ત્યાર પછી એક ફોલ પેટર્નનું પેન્ડિંગ છે, તો મતલબ એક ABC પેટર્ન ફોર્મેશનમાં છે. તો હાલમાં એક બી વેવ આમાં ફોર્મેશન થઈ રહ્યું છે, તો એક 1780 અને 1820ના ટાર્ગેટ આવનારા દિવસોમાં જોવા મળી શકે છે HDFC બેંકમાં. ઓકે, તો આ વાતથી આપણે HDFC બેંકનું કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. સર આજના લૂઝર્સની વાત કરવા માંગીશ તો એ છે GNFC. આજે ઘણા બધા સ્ટોક છે કે એમાંથી સૌથી પહેલાં GNFCની વાત કરવા માંગીશ. આમ સર આપણે ડેલી જોતા હોય નિફ્ટી 500ની કંપનીમાં ટોટલ રોજના 6 થી 7 સ્ટોક હોય કે જેમાં આપણને 52 વીક લો બનતા જોવા મળે છે, પરંતુ અત્યારે સર આજે હું જોઈ રહ્યું છું એક સાથે 73 શેર છે નિફ્ટી 500ની ટોપ 500 કંપનીમાંથી કે જેમાં આજે નવા ન્યૂનતમ રેકોર્ડ લો બન્યા છે, કે 52 વીક લો બન્યા છે. તો એક આ સિચ્યુએશનને કઈ રીતે જોવી જોઈએ? એ સિચ્યુએશન એક એ વસ્તુ આપણને ઇન્ડિકેટ કરી રહ્યું છે કે હજુ પણ માર્કેટમાં ક્યાંક ને ક્યાંક મોટું પેનિક આવવાની અહીંયાથી બાકી છે, કે આ જે એક શરૂઆત છે એ સમજવું જોઈએ. અને એમાંથી જો સર સ્ટોક સ્પેસિફિક વાત કરું તો એક GNFC છે, બીજા અલગ અલગ જે ખાસ કરીને જે ફર્ટિલાઇઝર અને કેમિકલ આ સ્ટોકમાં આજે ખાસ એવા આપણને રેકોર્ડ લો બન્યા છે, જેમાંથી GNFCમાં આજે 10%ની સર્કિટ વાગી ગઈ છે અને 489 ઉપર લોક થયો છે. એક ટાઈમે આપણને 776ના હાઈ જોવા મળ્યા હતા અને એ હાઈ પણ સર જોઈએ તો એટલા બધા દૂર પણ નહોતા. આ નજીક જ આપણને 4-5 મહિના પહેલાં જ હાઈ જોવા મળ્યા હતા અને 4-5 મહિનામાં સ્ટોક આપણને ખાસો એવો નીચે આવી ગયો છે. તો એક સર GNFCમાં આપણે ચર્ચા કરીએ કે જે અત્યારે આટલો બધો ઘટાડો આવી ગયો છે, તો હજુ પણ આને અવોઇડ કરવું જોઈએ કે અહીંયાથી હવે આપણે ટુકડા એક્યુમ્યુલેટ કરવું જોઈએ સર? વાત કરીએ GNFCમાં તો GNFCમાં એક ટ્રેડ લાઇનના બ્રેકડાઉન બાદ પ્રાઇસમાં એક સારો એવો ફોલ જોવા મળી રહ્યો છે અને એક ABC પેટર્ન જે એક ફ્લેટ કરેક્શન છે ફોર્મેશન થઈ રહ્યું છે. અને અગર વીકલીમાં જોવામાં આવે તો 89 200 બધી જ એવરેજના બ્રેકડાઉન થઈ ચૂક્યા છે.
અને અગર જોવામાં આવે તો આજે વીકલીમાં પણ એક ફિબોનાસી સ્ટ્રોંગ સપોર્ટ જે હતો 498 એના પણ બ્રેકડાઉન છે. જો આની નીચે પ્રાઇસ મતલબ 500ના લેવલની નીચે જો ક્લોઝિંગ આવે છે આ અઠવાડિયામાં તો આવનારા દિવસોમાં હજુ પણ આમાં એક પેનિક સેલિંગ જોવા મળી શકે છે 410ના લેવલ સુધી. તો એક આ લેવલ વોચ આઉટ રાખવાનું રહેશે 500નું. જો 500 નીચે જો ક્લોઝિંગ આવે છે તો આવનારા દિવસોમાં હજુ પણ આમાં થોડી એક પેનિક સેલિંગ અથવા તો સેલિંગનું પ્રેશર જોવા મળી શકે છે 400-410ના લેવલ સુધી. ઓકે, તો ઓવરઓલ આ વ્યૂ આપણે ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર કંપની કે જેની ઉપર તમારે ખાસ કરીને એથી ફોકસ હોવું જોઈએ. બીજા ઘણા બધા સ્ટોક છે કે જેમાં આજે નવા રેકોર્ડ લો બને છે, એની ઉપર પણ આપણે ચર્ચા કરીશું સર સાથે કે ક્યાંક ખરીદીની ઓપોર્ચ્યુનિટી જોવા મળી રહી છે કે નહીં. પરંતુ આવો એની પહેલાં એક નાનકડો વિરામ લઈ લઈએ. વિરામ બાદ આપણે જાણીએ કે કયા સ્ટોક છે કે જેમાં આપણને ખરીદીની ઓપોર્ચ્યુનિટી બની રહી છે એક બ્રેક બાદ. બ્રેક બાદ આપણું સ્વાગત છે. તો આવો નજર કરીએ કે હવે કયા સ્ટોક છે કે જેમાં આજે આપણને વધારે કમજોરી જોવા મળી છે. તો એક સ્ટોક આવી રહ્યો છે નજર પર, એ છે JBM ઓટો. સ્ટોકમાં આપણે નજર કરીએ તો જુલાઈ મહિનામાં 1200 આજુબાજુ કારોબાર કરી રહ્યો છે અને આજે આપણને 547, એટલે કે ખાસી એવી કમજોરી આજે આપણને સ્ટોકમાં જો કે એક વખત આપણને સ્ટોકમાં સ્પ્લિટ પણ થતો જોવા મળે તો, પરંતુ અત્યારે આપણે નજર કરીશું તો 550 ઉપર આપણને કારોબાર જોવા મળી રહ્યો છે અને નવા ન્યૂનતમ રેકોર્ડ લો બન્યા છે. હવે કંપનીના ફંડામેન્ટલ સારા છે. ઘણી કંપની જોઈએ તો ઓવરઓલ જે આ કંપની જે છે ખાલી ઇલેક્ટ્રિક બસ થઈ, પરંતુ ઇલેક્ટ્રિક બસના જે બી ઇક્વિપમેન્ટ્સ આવે દરેક વસ્તુ એથી કંપની સેલ કરે છે અને કંપનીનું ઓવરઓલ સારું એવું માર્કેટ કવર પણ છે. JBM ઓટો છે, ઇલેક્ટ્રા ગ્રેઇન છે, પરંતુ JBM ઓટોમાં આજે નવા રેકોર્ડ લો બન્યા છે. તો સર એક વખત JBM ઓટોના ચાર્ટ પણ જુઓ કે આજે કન્ટિન્યુ જે ડાઉન વે આપણને જોવા મળ્યું છે કે જે કંપનીની જે સ્પ્લિટ થયો, સ્પ્લિટ બાદ આપણે 2025માં સર જોઈએ ને તો એક સમયે 880 આજુબાજુ આપણને સ્ટોક જોવા મળ્યો હતો. 880 થી અત્યારે 550, એટલે કે ઓલમોસ્ટ સર 300 રૂપિયા ઘટી ગયો છે સ્ટોક. એટલે કે આ ઘટાડાને ખરીદીની ઓપોર્ચ્યુનિટી જોવું જોઈએ કે આને પણ સર હજુ જ્યાં સુધી માર્કેટ સંભળવાનો ટ્રાય ના કરે ત્યાં સુધી આને પણ સર આપણે વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ સર. એકવાર JBM ઓટોનું જો અગર ચાર્ટ જોવામાં આવે તો પ્રાઇસ એક કરેક્ટિવ પેટર્નમાં ફોર્મેશન છે, ABC કરેક્શન જે ફ્લેટ કરેક્શન કહેવામાં આવે છે. અને અગર જોઈએ તો લોંગ ટર્મમાં ફિબોનાસી અને મૂવિંગ એવરેજ બધાને બ્રેકડાઉન થતા જોવા મળી રહ્યા છે. અગર વીકલીમાં જોઈએ તો 89 અને 200 એવરેજના પણ બ્રેકડાઉન થઈ ચૂક્યા છે. તો એક ડેફિનેટલી આ એક પેનિક વાળી સિચ્યુએશન કહેવામાં આવે છે. મતલબમાં એક અગર જોઈએ તો 200ની એવરેજ જે છે 560 ઉપર ઉભી છે તો એના પણ બ્રેકડાઉન થતા જોવા મળી રહ્યા છે. જો વીકલીમાં આની નીચે ક્લોઝિંગ આવે છે, મતલબમાં 440-50ની આજુબાજુ ક્લોઝિંગ આવે છે તો એક બેડ સાઇન કહેવાશે અને આવનારા દિવસોમાં એક ફિબોનાસી લેવલ 460 પ્રાઇસમાં એક ડાઉનફોલ પોસિબલ છે. હાલમાં કોઈ પણ જગ્યાએ વીકલીમાં જોવા માટે કોઈ રિવર્સલ પેટર્ન જોવા નથી મળી રહી. તો ડેફિનેટલી આ એક પેનિક સેલિંગ દેખાઈ રહ્યું છે. તો આવનારા દિવસોમાં જો ક્લોઝિંગ આવે છે 560ની નીચે તો આવનારા દિવસોમાં 450-460 સુધી લેવલ પણ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો હાલમાં આ સ્ટોકને એક એવોઇડની સલાહ રહેશે. એક પ્રોપર સપોર્ટ ઉપર પ્રાઇસ આવે, રિવર્સલ મળે અને બ્રેકઆઉટ પડે ત્યાર પછી નવી એન્ટ્રી કરવી જોઈએ. કે હજુ પણ અહીંયાથી આપણને અવોઇડની સલાહ બની રહી છે કારણ કે હજુ પણ અહીંયાથી પેનિક જોવા મળી શકે છે જેમ આપણને સરે જણાવ્યું. સર એક સ્ટોક હતો કે એમાં સારી એવી તેજી આજે આપણને જોવા મળી, એ છે આઇનોક્સ ઇન્ડિયા. ઓલમોસ્ટ 11-12% તેજી જોવા મળી. સમાચાર હતા કે એમને જે ક્રાયોજન ઇક્વિપમેન્ટ તેઓ જે બનાવે છે એની જે ઓવરઓલ જે એમના કોમ્પિટિટર્સ પણ ખાસ એવા છે, પરંતુ આ જે ક્રાયોજેનિક ઇક્વિપમેન્ટમાં એ જે ટોપ સર્ટિફિકેશન અહીંયાથી તેમણે મળાવ્યું છે કે એમને જે ગુજરાતનું જે કલોલ જે યુનિટ હતું ફેસિલિટી એમાં અહીંથી ઓડિટ કરવામાં આવ્યું હતું, જેના આધારે તેમને IATF 16949 સર્ટિફિકેટ અહીંયાથી મેળવનારી પહેલી ભારતની કંપની બની છે અને એ કારણથી આજે શેરમાં સારું એવું એક્શન જોવા મળ્યું છે અને આજે આપણે જોઈએ તો 11%ની તેજી આપણને આઇનોક્સ ઇન્ડિયામાં જોવા મળી છે. તો સર આ તેજી અહીંયાથી કેટલી સસ્ટેનેબલ સર તમે જોઈ રહ્યા છો સર? અગર વાત કરીએ આઇનોક્સ ઇન્ડિયા તો ઓલમોસ્ટ વર્ષ પહેલા એનો IPO આવ્યો હતો અને ત્યારબાદ એક સારી એવી તેજી બધી પ્રાઇસ છે. અત્યારે એકદમ બોટમ પાસે આવીને ઊભી છે. પ્રાઇસ અગર જોવામાં આવે તો વીકલી અને ડેલી બધા ટાઈમ ફ્રેમમાં મૂવિંગ એવરેજ નીચે ટ્રેડ કરી રહ્યું છે. આજે પણ જે એક તેજી હતી તે પાછી એક સેલિંગ પ્રેશર આવી ગયું છે. મતલબમાં એક 89 એવરેજનો જે એક ડિરેક્શન ફેસ કરીને પ્રાઇસમાં પાછું એક સેલિંગ પ્રેશર જોવા મળી રહ્યું છે. તો એક ટ્રેડ લાઇનનું જો બ્રેકઆઉટ નહીં થાય ત્યાં સુધી આ સ્ટોકને એવોઇડ કરવું જોઈએ. તો એક બ્રેકઆઉટ લેવલ તમને જણાવવા માંગીશ ઓલમોસ્ટ 1050ની આજુબાજુ છે. તો આ લેવલના જો બ્રેકઆઉટ નથી થતા તો ત્યાં સુધી આ સ્ટોકને એવોઇડ કરવું જોઈએ એવું મારું માનવું છે. પ્રાઇસ હજુ પણ એક ડાઉન ટ્રેન્ડમાં ટ્રેડ કરી રહ્યો છે અને માર્કેટમાં જે પ્રમાણે હાલમાં એક નેગેટિવ એક મોમેન્ટમ ચાલી રહ્યું તો આ સ્ટોકમાં પણ સેલોન રાઇઝની એક એ બની શકે છે, સિચ્યુએશન બની શકે છે. તો એક પ્રોપર બ્રેકઆઉટ થાય ત્યાર પછી નવી એન્ટ્રી કરવી જોઈએ આ સ્ટોકમાં.
ઓકે, તો એ જરૂરત છે એક પ્રોપર બ્રેકઆઉટની કે જે આવ્યા બાદ અહીંયાથી આપણે ખાસ કરીને સ્ટોકને વોચ કરવો જોઈએ. બીજા સર આજે વાત કરીએ તો એક કેપિટલ માર્કેટ રિલેટેડ અને ફાઇનાન્સ માર્કેટ રિલેટેડ આજે આપણને ખાસ એવી નેગેટિવ અસર જોવા મળી છે. કારણ કે સ્વાભાવિક છે કે જ્યારે પણ કે માર્કેટમાં એક પેનિક હોય માર્કેટ ઘટવાનું કે ત્યારે ઓવરઓલ જે બ્રોકરો હોય બ્રોકરેજ હાઉસ કે મોતીલાલ ઓસવાલ છે કે બીજા જે આપણે એક્સચેન્જ રિલેટેડ જે તે NSE તો લિસ્ટ છે પરંતુ BSE છે કે જેમાં જે ઘટાડો જોવા મળે છે MCX છે કે આ બધા સ્ટોકમાં સર ખાસી એવી આજે આપણને એથી દબાણ જોવા મળ્યું હતું. કારણ કે જ્યારે પણ માર્કેટ આવી તો ઘટતું હોય છે વન વે અને માર્કેટમાં એક ડર હોય છે કે હજુ પણ એથી વધારે ઘટશે ત્યારે જે રિટેલ ઇન્વેસ્ટર હોય ક્યાંક ને ક્યાંક અહીંથી સ્ટોપ લેતા હોય છે. કારણ કે એમના જે ડર હોતો હોય કે હવે અહીંથી નવા એડ ઓન નથી કરવા અને એ જ કારણથી આ જે બધા જે કેપિટલ માર્કેટ રિલેટેડ જે બી કંપની છે એમની જે ઓવરઓલ ઇન્કમ પર ક્યાંક ને ક્યાંક અસર જોવા મળતી હોય છે. અને આ જ કારણથી આપણે જોઈએ તો છેલ્લા 3-4 દિવસથી સતત આ સ્ટોક ઘટી રહ્યા છે. આજે આપણે BSE જોઈશું 6% ઘટ્યો છે, MCX પણ ઘટ્યો છે, મોતીલાલ ઓસવાલ 360 1 વેવ એટલે કે દરેક સ્ટોક છે એન્જલ વન કે એમાં જ આપણને ખાસો એવો ઘટાડો જોવા મળે છે. તો સર આ ઘટાડો આવ્યા બાદ તમે કોઈ પસંદ છે કે આમાંથી કોઈ સ્ટોક તમે જોઈ રહ્યા કે સારા એવા લેવલ અત્યારે આવી ગયો છે ખરીદી માટે સર? વાત કરીએ સૌ પ્રથમ BSE ની તો BSE માં હાલમાં એક હું જોઈ રહ્યો છું એક નેગેટિવ ડાયવર્જન્સ ટોપ પર દેખાઈ રહ્યું છે. તો એના કારણે જ્યાં એક સેલિંગ પ્રેશર છે અને જો એક ટ્રેડ લાઇનના જો બ્રેકડાઉન થશે તો આ સેલિંગ પ્રેશર હજુ પણ આમાં વધારે જોવા મળી શકે છે. તો BSE ને હાલમાં એક એવોઇડની સલાહ રહેશે. આ લેવલ પર પ્રાઇસ ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે. તો આ લેવલ પર હાલમાં આમાં એન્ટ્રી કરવી યોગ્ય નથી. એક પ્રોપર ફોલ આવવા રહેવો જોઈએ કે આ બધામાં નવી એન્ટ્રી કરવી જોઈએ. વાત કરીએ એન્જલ વનની તો એન્જલ વનમાં પણ એન્જલ વનની વાત કરીએ તો પ્રાઇસમાં એક ફ્લેટ કરેક્શન ઓલમોસ્ટ કમ્પ્લીટ થવાની તૈયારી છે. તો પેટર્નનું એક કમ્પ્લીટેશનની વેઇટ કરવી જોઈએ અને પ્રીવિયસ લો જે છે એક ઓલમોસ્ટ 2000ની આજુબાજુ ત્યાં એક ડબલ બોટમના પણ ફોર્મેશન થઈ શકે છે. તો આ એક સ્ટોક રેડરમાં રાખવો જોઈએ આ સપોર્ટ પાસે. અને અગર જોવામાં આવે વીકલી ટાઈમ ફ્રેમમાં તો ત્યાં એક મૂવિંગ એવરેજનો પણ સપોર્ટ બની શકે છે. તો એન્જલ વનની એક વોચ રાખવી જોઈએ. ડબલ બોટમ જો બને છે અને રિવર્સલ પેટર્ન બને છે તો આ 2000ની લેવલની આજુબાજુમાં નવી એન્ટ્રી કરી શકાય છે. ઓકે, તો જેમ સરે વાત કરી BSE અને એન્જલ વન કે જેના પર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. અને હવે આપણે વાત કરીએ કે ક્લોઝિંગ તરફ તો આપણે જઈ રહ્યા છે. ઓબ્વિયસલી 22,550 જ લેવલ છે કે જેની આજુબાજુ આપણને ક્લોઝ જોવા મળે છે. પરંતુ હવેથી બેંક નિફ્ટી દરેક બેન્કિંગ સેગમેન્ટમાં પણ અહીંથી ઘટાડો જોવા મળે છે. એક સમયે 280 અંકની તેજી આપણને બેંક નિફ્ટીમાં જોવા મળે પરંતુ હવે માત્ર આપણને 95 અંકની તેજી એટલે કે 48,700ની નીચે આવી ગયા છે. એટલે કે દિવસભર સારી એવી તેજી આવી પરંતુ ક્લોઝિંગ ફેરી આપણને અહીંયા પણ ક્યાંક ને ક્યાંક દબાણ જોવા મળી છે. કેસ્ટ્રોલ ઇન્ડિયા સર નજર કરો. કેસ્ટ્રોલ ઇન્ડિયામાં જે સમાચાર પોઝિટિવ હતા કે એમના જે ઓવરઓલ જે મેનેજમેન્ટની કોમેન્ટ્રી એક તો સારી જોવા મળી હતી અને બીજા સમાચાર એ પણ હતા કે એમને જે બ્રિટિશ પેટ્રોલિયમ જે છે એ અહીંયાથી હિસ્સો વેચવા જઈ રહ્યા છે. એમને એની પાછળનું તો એમનું મેઇન કારણ છે કે તેઓ અહીંથી બેલેન્સ શીટને ઇમ્પ્રૂવ કરવા માગી રહ્યા છે કે જેના કારણે તેઓ એક સ્ટ્રેટેજિક વ્યૂ બનાવ્યો છે અને એ આધારિત તેઓ અહીંથી હિસ્સો વેચવા જઈ રહ્યા છે. હવે જેના કારણે આજે સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી છે. હવે અત્યારે સર આપણે તેજી જો તો આપણે અત્યારે નજર કરું તો કેસ્ટ્રોલમાં આજે આપણને 218 ઉપર કારોબાર જોવા મળ્યો છે. એક સમયે 221ના હાઈ પણ આપણને સ્ટોકમાં જોવા મળે છે. અને ઇવન આજે વોલ્યુમ પણ આપણને ઓલમોસ્ટ 56 લાખ શેરનું આજે આપણને વોલ્યુમ પણ સારું એવું જોવા મળ્યું છે. તો એક વખત સર કેસ્ટ્રોલ ઇન્ડિયા પણ જો ચાર્ટ સર તમને કઈ રીતે લાગી રહ્યા છે? વાત કરીએ અગર કેસ્ટ્રોલ ઇન્ડિયા તો પ્રાઇસમાં જે પ્રીવિયસ બાઉન્સ આવ્યો હતો તે એક ફિબોનાચી લેવલ અને મૂવિંગ એવરેજના સપોર્ટથી એક બાઉન્સ બેક જોવા મળ્યો હતો. પરંતુ એક ફ્લેટ કરેક્શન ટાઈપનું એક ફોર્મેશનમાં દેખાઈ રહ્યું છે. તો આ જે તેજી છે ઓલમોસ્ટ 236 સુધી લેવલમાં ટચ થઈ શકે છે. તો 236 એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે. જો એના બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 257 282 સુધીના લેવલ આવી શકે છે. પરંતુ એક 236 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ માનીએ ચાલવું જોઈએ આ સ્ટોકમાં. ઓકે, તો આ વાતથી આપણે કેસ્ટ્રોલ ઇન્ડિયા કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. આવો ફરી એક નાનકડો વિરામનો સમય થયો છે. વિરામ લઈએ જે બાદ આપણે ક્લોઝિંગ તરફ આગળ ધ્યાન આપીએ. બ્રેક બાદ આપણું સ્વાગત છે. તો આવો નજર કરીએ નેક્સ્ટ સ્ટોક આપણે ખાસ કરીને ચર્ચા કરવી જોઈએ એ છે ગ્લેન્ડ ફાર્મા. ગ્લેન્ડ ફાર્મા આપણે નજર કરીએ તો છેલ્લા એક વીકથી સતત થોડી કરી સારી એવી ખરીદારી આવી છે અને ન્યૂનતમ સ્તરથી ક્યાંક ને ક્યાંક સારો એવો સપોર્ટ મળ્યો છે. તો અમિત સર તમારી પાસે ગ્લેન્ડ ફાર્મા ખાસ કરીને હું ચર્ચા કરવા માંગીશ કારણ કે સ્ટોકમાં સર આપણે નજર કરીએ તો ડેઇલી ચાર્ટમાં
10 EMA અને 50 EMA બંનેને સારી રીતે આપણને અહીંથી ક્રોસ કરતી જોવા મળી છે અને સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી છે. ઇવન જ્યારે માર્કેટમાં આવો પેનિક છે એવા ટાઈમે પણ આ સ્ટોકમાં સારા એવા અહીં આપણને ડે હાઈ આપણને બનતા જોવા મળી રહ્યા છે. તો એ સર એક વખત ગ્લેન ફાર્મા પણ જોવું જોઈએ, કારણ કે જો ગઈકાલે આપણે જે 1600ની લેવલ જે પાર કર્યું એ બાદ સારી એવી તેજી જોવા મળી છે અને આજે પણ આપણે જોઈએ એક સમયે 1651ના હાઈ આપણને બનતા જોવા મળે છે. સર ગ્લેન ફાર્મા વાત કરીએ ગ્લેન ફાર્માની તો પ્રાઇસમાં જે હાઈ બન્યો હતો 4300, ત્યારબાદ એક નોન સ્ટોપ ફોલ સ્ટોકમાં જોવા મળ્યો હતો અને આ ફોલમાં જે એનો આઈપીઓનું જે લિસ્ટિંગ હતું એના પણ લો બ્રેકડાઉન થતા જોવા મળી રહ્યા છે અને પ્રાઇસ ઓલમોસ્ટ અત્યારે હાલમાં એ જ લેવલની આજુબાજુ જે આઈપીઓ લિસ્ટિંગનું જે ઓલમોસ્ટ પ્રાઇસ હતી 1700ની આજુબાજુ એ જ લેવલ અત્યારે પણ જોવા મળી રહ્યું છે. તો એક સ્ટોકમાં એક પ્રોપર બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ 1950. આના જો બ્રેકઆઉટ થાય ત્યારબાદ આ સ્ટોકમાં એક સારો અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. અગર જોવામાં આવે વીકલી ટાઈમ ફ્રેમમાં તો ઘણા ટાઈમથી પ્રાઇસ આ જ રેન્જમાં 1700ની આજુબાજુની રેન્જમાં મતલબ 1700-1800 એની આજુબાજુ રમ્યા કરે છે. તો એક પ્રોપર બ્રેકઆઉટ થવું જોઈએ 1950ની આજુબાજુ. જો એના બ્રેકઆઉટ થાય ત્યારબાદ આમાં એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો 1950ની આજુબાજુ પ્રીવિયસ હાઈ અને ટ્રેડ લાઇન અને મૂવિંગ એવરેજ બધાના બ્રેકઆઉટ જોવા મળી શકે છે. તો એક પ્રોપર આ લેવલના બ્રેકઆઉટ થાય ત્યારબાદ આ સ્ટોકમાં સારી મોમેન્ટમ જોવા મળી શકે છે. 1950 છે કે જેને તમારે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. જે લેવલ તમારી વાત કરું તો 2025ની શરૂઆતમાં આપણને બનતું જોવા મળ્યું છે કે જેને પર આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે. વાત થઈ ગ્લેન ફાર્માની. હવે સર ઇન્ડેક્સ સ્પેસિફિક આપણે એક નિફ્ટી આઈટીની ખાસ કરીને ચર્ચા કરવી જોઈએ. નિફ્ટી આઈટી સ્ટોક આપણે જોઈએ તો ખાસા દિવસોથી ખાસા એવા પીટા આવ્યા છે. હવે આપણે જોઈએ તો કે જે ચલો ટેરિફનું કે જે રૂપિયા નબળાઈ થઈ ગયું હતું, આ બધા જે ઘણા બધા સેન્ટિમેન્ટ હતા કે જે ઓવરઓલ આપણને ઇફેક્ટ કર્યું છે. નો ડાઉટ કે ખરાબ સમાચાર હતા, એ કારણથી આપણને આઈટી સ્ટોક ખાસા એવા ઘટ્યા છે. પરંતુ હવે ક્યાં સુધી એક ક્વેશ્ચન આવે છે, કારણ કે જે ટેકનિકલ ઇન્ડિકેટર આપણે જોઈએ છે અમુક, જે આરએસઆઈની ખાસ કરીને વાત કરવા માંગુ છું, તો નિફ્ટી આઈટીમ્સ આપણે ડેલી ચાર્ટ ઉપર આરએસઆઈ પણ જોઈએ તો 26ની નીચે જતો રહ્યો છે. એટલે સ્વાભાવિક છે કે 26ની નીચે કોઈ ઇન્ડેક્સમાં આરએસઆઈ જો એટલે બહુ ઘણું ઓવરસોલ્ડ કેટેગરીમાં આપણને કહેવાતું હોય છે. તો આ જે ઓવરસોલ્ડ કેટેગરીમાં જતો રહ્યો છે તેને જોતા ક્યાંક ને ક્યાંક રીબાઉન્ડ તમે જોઈ રહ્યા છો. કારણ કે સર આજે મેં અમુક સ્ટોક જોયા હતા ને, તો અમુક સ્ટોકમાં આપણને ક્યાંક ને ક્યાંક આજે આપણને થોડી પોઝિટિવિટી સવારે જોવા મળી હતી. જે બાદ સેકન્ડ સેશનમાં આપણને ઘસારા આવ્યો ત્યાં પણ ઇન્ફોસિસ છે, ટીસીએસ છે કે ઉપરના સ્તરથી આપણને વેચવાલી જોવા મળી છે. પરંતુ સવારે આજે ક્યાંક ને ક્યાંક અહીંયાથી વધવાના ચાન્સીસ આપણને જોવા મળ્યા હતા. તો આ વધવાના ચાન્સીસ લાગે છે તમને કે હવે આવનારા દિવસોમાં આપણને થોડા કન્ફર્મેશન સાથે સર જોવા મળી શકે? સર વાત કરીએ નિફ્ટી આઈટીમાં તો એક ટ્રેડ લાઇનના બ્રેકઆઉટ બાદ અને નેગેટિવ ડાયવર્જન બાદ અહીંયા એક સારો એવો ફોલ જોવા મળી રહ્યો છે. અગર જોઈએ ડેલી ટાઈમ ફ્રેમમાં તો 89 અને 200 બધી જ એવરેજના બ્રેકડાઉન થઈ ચૂક્યા છે અને અગર જોવા આવે વીકલી ટાઈમ ફ્રેમમાં તો એક સપોર્ટ લેવલ હું જોઈ રહ્યો છું 37,800, 37,800. તો આ લેવલ સુધી આઈટી ઇન્ડેક્સમાં એક ફોલ પોસિબલ છે. અગર જોઈએ આપણે સ્ટોક સ્પેસિફિક તો ટીસીએસમાં પણ એક કોઈ પ્રોપર રિવર્સલ યા બ્રેકઆઉટ જોવા નથી મળી રહ્યા. ટીસીએસ એક આઈટી સેક્ટરનો એક લાર્જ એક સારી એવી એક વેટેજ ધરાવતી કંપની છે અને નંબર 1 કંપની છે આપણા ઇન્ડેક્સમાં. તો આ સ્ટોકમાં પણ એક હું લેવલ જોઈ રહ્યો છું જે વીકલીમાં 200ની એવરેજ છે એક 3500ની આજુબાજુ. તો ટીસીએસમાં પણ એક 3500 લેવલ આવનારા દિવસોમાં ટચ થઈ શકે છે. તો આ લેવલની વેટ કરવી જોઈએ અને આઈટી સ્ટોકમાં પણ પ્રોપર હજુ પણ એક ફોલ એક લો હજુ પેન્ડિંગ છે એવું લાગી રહ્યું છે. તો પ્રોપર એક સપોર્ટ પાસે પ્રાઇસ આવે, રિવર્સલ મળે અથવા બ્રેકઆઉટ મળે ત્યારબાદ નવી એન્ટ્રી કરવી જોઈએ. ઓકે, તો એક પ્રોપર બ્રેકઆઉટની અહીંયાથી રાહ જોવાની જરૂર છે. એ આવે જે બાદ અહીંયાથી નવી એન્ટ્રી કરવી જોઈએ. આવાથી આપણે ઓવરઓલ નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ઉપર સર આઈટી સેક્ટરમાં કોઈ સ્ટોક તમને પસંદ હોય કે અત્યારે એઝ ઓફ નાઉ હાલ કોઈક આપણને શોર્ટ ટર્મ પર્પઝથી ક્યાંક ને ક્યાંક આપણને અહીંથી પોઝિટિવ બની રહ્યો સર? આઈટી સેક્ટરમાં હાલમાં જોવામાં આવે તો કોઈ પણ સ્ટોક્સમાં પ્રોપર કન્ફર્મેશન સાથે રિકવરી યા ફિર રિવર્સલ પેટર્ન જોવા નથી મળી. તો આઈટી સ્ટોક્સના બધા સ્ટોક્સ હાલમાં એવોઇડની સલાહ રહેશે. ઓકે, તો અવોઇડ કરવાની સલાહ બની રહી છે એથી દરેક આઈટી સ્ટોક ઉપર. સર આજના 2 સ્ટોકો તમારી પાસે એક ખાસ કરીને ચર્ચા કરવા માંગીશ. એક છે મેઘના ઇન્ફ્રાકોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જેમાં આજે 52 વીક હાઈ બન્યા છે. 800 વાત કરું સર તો 859 આજે આપણને 52 વીક હાઈ બન્યા છે અને સામે બીજો એક છે બજાજ ફાઇનાન્સ. તો સૌથી પહેલાં મેઘના ઇન્ફ્રાકોનની વાત કરું. એક સમય સર જો એનું ઇન્ડસ્ટ્રી પી જોઈએ તો આપણને 16-17 જોવા મળ્યું છે. પરંતુ અત્યારે ઓવરઓલ આપણે જે કંપનીનો પીઈ રેશિયો છે એ આપણને 150થી ઉપર જોવા મળી રહ્યો છે. એટલે કે પીઈ રેશિયો ખાસો એવો વધી ગયો છે. તો હાઈ વેલ્યુએશન ઉપર અહીંયાથી જો સામે કંપનીનો ફંડામેન્ટલ જોવા જઈએ તો એ ફંડામેન્ટલ અને જે ટેકનિકલ કે ટેકનિકલ તો આપણને ખાસ એવો વેલ્યુએશન મોંઘા કહી રહ્યા છે અને નવા રેકોર્ડ હાઈ તો બન્યા છે. એટલે સ્ટોકમાં ક્યાંક ને ક્યાંક મજબૂતી છે ત્યારે જ આપણને અહીંથી ખરીદારી જોવા મળી છે અને નવા રેકોર્ડ હાઈ બન્યા છે. તો આ ઉપલા સ્તરે અહીંયાથી કોઈ ખરીદીની રાય તમારા તરફથી બનશે અને સાથે એક બજાજ ફાઇનાન્સ પણ આપણે નજર કરવું જોઈએ.
જોઈએ, કારણ કે બજાજ ફાઇનાન્સમાં 8,000નું સર લેવલ એક હતું જે પાર કર્યા બાદ સારી એવી તેજી આપણને વન વે જોવા મળી છે. ઇવન ડેઇલી ચાર્ટ, વીકલી ચાર્ટ, મંથલી ચાર્ટ, આ દરેક ચાર્ટમાં સર સારું એવું બ્રેકઆઉટ આપણને બજાજ ફાઇનાન્સમાં જોવા મળી છે. અને ઇવન ઘણા આપણને બ્રોકરેજ હાઉસ છે કે જેમણે પણ એથી સારી એવી ખરીદારીની સલાહ આપી રહ્યા છે. તો સર એક મેઘના ઇન્ફ્રાકોન અને સાથે બજાજ ફાઇનાન્સ આ બંને ઉપર સર ચર્ચા કરીએ. અગર મેઘના ઇન્ફ્રાની વાત કરીએ તો પ્રાઇસ એક લિસ્ટિંગ બાદ નોન સ્ટોપ એક પ્રાઇસમાં અપસાઇડની મોમેન્ટમ જોવા મળી છે. અને અગર જોવા આવે તો એનું લિસ્ટિંગ છે તો ઓલમોસ્ટ 280ની આજુબાજુ અને હાલમાં પ્રાઇસ છે એક 850ની આજુબાજુ. તો અગર કોઈની પાસે હોલ્ડિંગ છે તો આ સ્ટોક હોલ્ડ કરી શકાય છે 920-990ના ટાર્ગેટ માટે. પરંતુ આ લેવલ પર નવી એન્ટ્રી કરવી યોગ્ય નથી, કારણ કે પ્રાઇસમાં એક નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યા છે અને ટોપ પર બાઇંગ કરશો તો ટ્રેપ થવાનો ચાન્સ પૂરો છે આ નેગેટિવ માર્કેટમાં. તો એક કોઈની પાસે હોલ્ડિંગ છે તો સ્ટોક હોલ્ડ કરી શકે છે ઉપરના લેવલ માટે, અથવા આ લેવલ પર નવી એન્ટ્રી કરવી યોગ્ય નથી. વાત કરીએ બજાજ ફાઇનાન્સની. તો બજાજ ફાઇનાન્સ પણ જે જોવામાં આવે તો આજે એક પ્રીવિયસ હાઈ અથવા તો ઓલ ટાઈમ હાઈના બ્રેકઆઉટ થતા જોવા મળી રહ્યા છે. અને પ્રાઇસ હાલમાં એક રેઝિસ્ટન્સ લેવલ હતું 8,660, જે એક ફિબોનાચી લેવલ છે સ્ટ્રોંગ 161%નું, એના પણ ઓલમોસ્ટ બ્રેકઆઉટ થતા જોવા મળી રહ્યા છે. તો જો પ્રાઇસ આની ઉપર સસ્ટેન થાય છે તો આવનારા દિવસોમાં એક 9,100 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો બજાજ ફાઇનાન્સ પણ આ લેવલ પર નવી એન્ટ્રી કરવી યોગ્ય નથી, પરંતુ જો કોઈની પાસે ઓલરેડી આ હોલ્ડિંગ છે તો હોલ્ડ કરી શકાય છે સ્ટોપ લોસ ટ્રેલ કરીને 9,180 ટાર્ગેટ માટે. તો એક ઇમ્પોર્ટન્ટ લેવલ તમને પાછળમાં જણાવવા માંગીશ 8,650ની ઉપર જો ક્લોઝિંગ આવે છે વીકલીમાં તો એક અપસાઇડની મોમેન્ટ હજુ પણ આમાં જોવા મળી શકે છે. ઓકે, તો હજુ પણ એક અપસાઇડ મુવમેન્ટ આપણને જોવા મળી શકે છે બજાજ ફાઇનાન્સમાં. અને આપણને મેઘના ઇન્ફ્રાકોનમાં નવી ખરીદીની સલાહ નથી, પણ જેની પાસે હોય તે અહીંયાથી હોલ્ડ કરી શકે છે. સર ફર્ટિલાઇઝર સ્ટોક ઉપર નજર કરીએ તો આજે આપણે જેમ વાત કરી ઘણા એવા સ્ટોક છે કે જેમાં 52 વીક લો બન્યા છે અને કે દરેક સ્ટોક આજે રેડ લાલ નિશાનમાં જોવા મળે છે. RCF છે, NFL છે, GSFC છે, GNFC છે કે ખાસો એવો ઘટાડો જોવા મળે છે. પરંતુ એક સ્ટોક છે કે જે આ બધા માર્કેટમાં એમના કોમ્પિટિટર્સના સાઈડમાં મૂકીને ચાલી રહ્યો છે, એ છે ચંબલ ફર્ટિલાઇઝર. આજે સર આપણને જોઈએ તો 574 ઉપર કારોબાર કર્યો છે, 579ના નવા રેકોર્ડ લો હાઈ બન્યા છે. બીજા બધા સ્ટોક છે ફર્ટિલાઇઝર કે જે રેકોર્ડ લો બનાવી રહ્યા છે, જ્યારે આ સ્ટોક છે કે અલગ જ દુનિયામાં છે કે એમાં જોઈએ તો આપણે 579 અહીંયાથી હાઈ બન્યા છે. અને અત્યારે આપણે જોઈએ તો સારી 50 લાખ નજીક આપણને સારું એવું વોલ્યુમ પણ આપણને જોવા મળ્યું છે સર, એટલે કે સારી એવી ખરીદારી જોવા મળી છે. અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ સર આનું એક બીજું એ પણ છે, ઇન્ડસ્ટ્રી પી આપણે જોઈએ તો 20 જોવા મળે છે, જ્યારે કંપનીનો પી આપણને 13 આજુબાજુ, એટલે કે ઘણો સસ્તો પણ આપણને સ્ટોક જોવા મળી રહ્યો છે. ભલે કંપનીમાં નવા રેકોર્ડ હાઈ બને છે, પરંતુ પી હજુ પણ આપણને સસ્તા જોવા મળે છે કમ્પેર ટુ ઇન્ડસ્ટ્રી પી. તો સર આ સ્ટોકને સર અહીંયાથી આપણે કઈ રીતે જોવું જોઈએ સર? અગર વાત કરીએ ચંબલ ફર્ટિલાઇઝર તો એક ફ્લેટ કરેક્શન એક ફોર્મેશન થઈ રહ્યું લાગી રહ્યું છે. તો એક રેઝિસ્ટન્સ લેવામાં જણાવવા માંગીશ 590. જો 590ની બ્રેકઆઉટ થાય છે તો એક અપસાઇડના મોમેન્ટમ જોવા મળી શકે છે. પરંતુ જો 590ના લેવલથી જો એક રિવર્સલ મળે તો એ આ સ્ટોકમાં પાછું એક સેલિંગ પ્રેશર જોવા મળી શકે છે. તો એક ઇમ્પોર્ટન્ટ લેવલ ધ્યાન રાખવું જોઈએ 590નું. જો 590ના બ્રેકઆઉટ થાય છે તો હોલ્ડિંગ જો કોઈની પાસે હોલ્ડ રાખી શકાય છે. ઉપરના લેવલ જે છે 650ના લેવલ માટે આ જે લેવલ પર નવી એન્ટ્રી કરવી યોગ્ય નથી. તો જો કોઈની પાસે ચંબલ ફર્ટિલાઇઝર હોલ્ડિંગ છે તો હોલ્ડ રાખી શકે છે 590-650ના ટાર્ગેટ માટે. ઓકે, તો જેની પાસે હોય એથી હોલ્ડ કરી શકે છે, પરંતુ નવી ખરીદી માટે હજુ પણ એની એઝ ઓફ નાઉ વેઇટ એન્ડ વોચ કરવાની જરા બની રહી છે. સર એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો હતો ફાઇનાન્શિયલ કંપની ઉપર કે HDFC AMC ઉપર મોતીલાલ ઓસવાલનો રિપોર્ટ આવ્યો છે. એમણે અહીંથી બાયના રેટિંગ આપી રહ્યા છે અને તેઓ અહીંથી ખરીદી કરવાની સલાહ સાથે 4800 રૂપિયાના લક્ષ્યાંક આપી રહ્યા છે. એમનું કહેવું એવું છે કે કંપનીમાં આગળ ગ્રોથમાં હજુ પણ મજબૂતી જોવા મળશે અને સામે કંપનીનું જે રિસ્ક મેનેજમેન્ટ અને જે આપણને પ્રોડક્ટ મેનેજમેન્ટ છે અહીંયાથી તેઓ સારું જોઈ રહ્યા છે એવું એમનું માનવું છે. અને આજે આપણે સર સ્ટોકમાં પણ નજર કરીએ તો સ્ટોકમાં પણ આપણને ક્યાંક ને ક્યાંક સારી એવી એક્શન આપણને દિવસભર આજે સવારે જોવા મળી હતી. એટલે કે ઓવરઓલ આપણે સર નજર કરું તો સ્ટોકમાં 3,670 ઉપર કારોબાર કર્યો છે, પરંતુ દિવસે સવારે આપણને 3,762 એટલે કે ફ્લેટ ઓપનિંગ હતું. પરંતુ આ રિપોર્ટ આપણને ઓવરઓલ પોઝિટિવ આવ્યો છે મોતીલાલ ઓસવાલ તરફથી, એટલે કે અહીંયાથી 4800 એટલે કે હજુ પણ 1200 રૂપિયા અપસાઇડ તેઓ જોઈ રહ્યા છે. અને જો ઓવરઓલ જો પરફોર્મન્સની વાત કરું સ્ટોકની તો આપણને વીકલી મંથલી થોડું પ્રેશર જોવા મળે છે. વીકલી પણ સ્ટોક 5.5% ઘટ્યો છે અને મંથલી પણ આપણને 0.5% ઘટ્યો છે. એક ઓવરઓલ એમના જે પિયર કોમ્પિટિટર છે એની સરખામણીમાં સ્ટોક ઓછો અહીંયાથી ઘસાયો છે. પરંતુ ઓવરઓલ રિપોર્ટને નજર કરીએ તો પોઝિટિવ આપી રહ્યા છે મોતીલાલ ઓસવાલ સર. સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ટેકનિકલ ઇન્ડિકેટર આપણને શું કહી રહ્યા છે HDFC AMC?
અગર HDFC AMC ની વાત કરીએ તો પ્રાઇસ હાલમાં એક વીકલી ટાઈમ ફ્રેમમાં મૂવિંગ એવરેજના સપોર્ટ ઉપર ઊભી છે પ્રાઇસ. અગર ઇન્ડિકેટર ઉપર નજર કરીએ તો આપણે એક પોઝિટિવ ડાયવર્જન્સ પણ જોવા મળી રહ્યા છે. પરંતુ વીકલી ટાઈમ ફ્રેમમાં કોઈ પણ જગ્યા પર એવા પ્રોપર કન્ફર્મેશન વાળી કોઈ પેટર્ન જોવા નથી મળી જ્યાંથી આપણે બાઇંગ ઇન્ડિકેટ કરી શકીએ. તો એકવાર વેટ કરવી જોઈએ રિવર્સલ પેટર્ન અથવા બ્રેકઆઉટની, ત્યારબાદ નવી એન્ટ્રી કરવી જોઈએ. તો હાલમાં એકાદ અઠવાડિયા માટે આને એવોઇડ કરવો જોઈએ અને જો રિવર્સલ પેટર્ન મળે છે ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરવી જોઈએ. ઓકે, તો હજુ પણ અહીંયાથી રિવર્સલ પેટર્નની તમારે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. એ જ તરફ આવો નજર કરીએ માર્કેટ, તો અહીંયાથી ફરીથી દિવસના ન્યૂનતમ લો તરફ અહીંયાથી માર્કેટ જોવા મળી રહી છે. નિફ્ટી 23,500 તરફ જઈ રહ્યો છે. 23,508ના લો બનાવ્યા અને અત્યારે 30 અંકની કમજોરી આપણને જોવા મળી રહી છે. સામે બેંક નિફ્ટી નજર કરીશું, તે પણ આપણને 48,627ના લો નવા બનાવે છે અને અત્યારે માત્ર 30 અંકની મજબૂતી. એક સમયે 280 અંકની મજબૂતી નિફ્ટીમાં હતી, બેંક નિફ્ટીમાં, જે અત્યારે આપણને માત્ર 0.10%ની મજબૂતી જોવા મળી છે. સામે આપણે નજર કરીશું સેન્સેક્સ, એ પણ આપણને લાલ નિશાનમાં. ઇન્ડિયા વિક્સ ફર્ધર ઘટી રહ્યો છે, એટલે કે અત્યારે આપણને ઘટીને 13.5ની નીચે આવી ગયો છે. સામે ફિન નિફ્ટી છે કે જે સારી લીલું નિશાન હજી પણ મજબૂતી છે. અને મિડ કેપ નિફ્ટી સ્વાભાવિક છે કે મિડ કેપ અને સ્મોલ કેપ શેરમાં ખાસ એવું આપણને છે નફા વસૂલી જોવા મળી છે. એ જ કારણથી આપણને અહીંયા પણ ખાસ એવું વેચવાલી જોવા મળી છે. સામે મિડ કેપ 100ની વાત કરું તો 0.5% ઘટાડો ત્યાં જોવા મળે છે અને સ્મોલ કેપમાં પણ આપણને 0.5%થી વધુની કમજોરી જોવા મળી ગઈ છે. તો અત્યારે આપણે ક્લોઝિંગ ઉપર નજર કરીશું તો 22,509 પર આપણને ક્લોઝિંગ જોવા મળી છે. સ્વાભાવિક છે એક વખત સેટલ થઈ જવા દઈએ, જે બાદ આપણે એથી ખાસ કરીને ચર્ચા કરવી જોઈએ. આવો તો એક નાનકડો વિરામ લઈ લઈએ, જે બાદ આપણે માર્કેટ સેટલ થઈ જાય, જે બાદ આપણે સર સાથે પણ જાણી લઈએ કે હવે જે માર્કેટ સેટલ થયું છે એ બાદ હવે કયો વ્યૂ આપણને એથી જોવો જોઈએ બ્રેક બાદ. બ્રેક બાદ આપણું સ્વાગત છે. તો માર્કેટ ક્લોઝિંગ ઉપર નજર કરીએ તો 545 ઉપર આપણને ક્લોઝિંગ જોવા મળી રહી છે, એટલે કે ઓલમોસ્ટ ફ્લેટ ઓપન આપણને ક્લોઝિંગ છે. બેંક નિફ્ટી પણ આપણને ક્લોઝિંગ બાદ થોડુંક સેટલમેન્ટ જોવા મળે. સ્વાભાવિક છે કે છેલ્લા અડધા કલાકની આપણને જે ઓવરઓલ એવરેજ ક્લોઝિંગમાં જોવા મળતી, એટલે કે 48,750 નજીક આપણને બેંક નિફ્ટીમાં પણ આપણને ક્લોઝિંગ જોવા મળી છે. સામે મિડ કેપ અને સ્મોલ કેપમાં દિવસભર આજે આપણને વેચવાલી જોવા મળી છે. ઘણા બધા સ્ટોક છે કે જેમાં 52 વીક લો બન્યા છે, જે માર્કેટ માટે એક નેગેટિવ સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે. તો સર ફટાફટ એક આપણે એક વ્યૂ તમારો લઈ લઈએ કે આજનો જે ક્લોઝિંગ છે એ બાદ હવે સર કયો આપણે જે લેવલ છે જે ખાસ કરીને આપણે અહીંથી આવનારા દિવસોમાં એટલે કે નેક્સ્ટ એક્સપાયરીમાં આપણે સર ધ્યાન રાખવું જોઈએ સર. તમારે નિફ્ટી ઓપન લેવલ જણાવ્યા કે એક 22,300 22,400 એક સ્ટ્રોંગ સપોર્ટ જોઈ રહ્યો છું. તો એ જ લેવલને આવનારા દિવસમાં વોચ કરવું જોઈએ. જો આ લેવલ પાસેથી રિવર્સલ અથવા તો કોઈ શોર્ટ છે તો આ લેવલ પાસે શોર્ટ કવર કરી શકાય છે, અથવા તો આ જ લેવલ પાસે કંઈક નવું બાઇંગ જો મળે તો કરી શકાય છે. તો નિફ્ટી માટે એક લેવલ ઇન્ડિકેટ કરવા માંગુ છું 22,300-400, અને એ જ પ્રમાણે બેંક નિફ્ટી માટે પણ અગર જો બેંક નિફ્ટીમાં એક 48,000 એક સ્ટ્રોંગ સપોર્ટ જોઈ રહ્યું છે, 48,200ની આજુબાજુ તમે કહી શકો છો, 48,200ની આજુબાજુ. તો આ એક ઝોન હું બેંક નિફ્ટી માટે એક ઇન્ડિકેટ કર્યો છું સ્ટ્રોંગ સપોર્ટ માટે. તો અગર આ લેવલના ઉપર જો પ્રાઇસ સસ્ટેન થાય છે અને જો ઉપરનું જે એક બ્રેકઆઉટ મળે છે ટ્રેડ લાઇનના, તો ત્યારબાદ નિફ્ટી બેંક નિફ્ટીમાં એક અપસાઇડિંગ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો હાલમાં આ બંને જ સપોર્ટ માટે એક લેવલ છે, વોચ આઉટ કરવું જોઈએ બંને ઇન્ડેક્સ માટે. ઓકે, તો સપોર્ટ સરે જેમ વાત કરી એ પ્રમાણે તમારે ખાસ કરીને નજર રાખવી જોઈએ. પરંતુ ઓવરઓલ આપણને નેગેટિવ ડેટા કહી રહ્યો છે, પરંતુ જ્યારે પણ માર્કેટ નેગેટિવ હોય ત્યારે ઉપરના લેવલ કરતાં સપોર્ટ ઘણા મહત્વના હોય છે. જેમ સરે વાત કરીએ એ પ્રમાણે આપણે ખાસ કરીને નજર રાખીશું. સર સમય જો રજા લેવાનો ઘણા સ્ટોક સ્પેસિફિક આપણે ચર્ચા કરી, આપણા તરફથી ડિસ્ક્લેમર. મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટોમાં હોલ્ડિંગ હોઈ શકે છે. સોમાં એની વાત બરાબર ઘણો આભાર. ખૂબ ખૂબ આભાર સર આપણો પણ શોમાં બદલ ને ચર્ચામાં ભાગ લેવા બદલ. તો આવો નજર કરીએ એક વખત માર્કેટના ક્લોઝિંગ ઉપર કે કયા સેક્ટર આજે આપણને અહીંયાથી નેગેટિવ તો ઘણા બધા છે, પરંતુ પોઝિટિવમાં આપણે વાત કરીશું તો એક મેટલ છે કે જ્યાં થોડીક મજબૂતી સાથે ક્લોઝિંગ થયું. સામે પ્રાઇવેટ બેંક છે કે જ્યાં આપણને 0.5%ની મજબૂતી જોવા મળી છે. અને નિફ્ટી સર્વિસ કે જ્યાં આપણને લીલા નિશાનમાં ક્લોઝિંગ જોવા મળ્યું છે. એના સિવાય આપણે નજર કરીશું તો ઓટો ઇન્ડેક્સ 0.5%ની વેચવાલી, આઈટી ઇન્ડેક્સ 0.5%ની. સામે સરકારી બેંક નજર કરીશું ત્યાં પણ 1%થી વધુની વેચવાલી જોવા મળી છે. સામે રિયલ એસ્ટેટ સ્ટોક જે ઘણા પેઇનમાં આપણને જોવા મળે છે, આજે પણ 0.5%નો કડાકો આજે આપણને રિયલ એસ્ટેટમાં જોવા મળે છે. સામે નિફ્ટી મીડિયા 4% ડાઉન જોવા મળે છે. એટલે કે માર્કેટમાં આપણને ઘણા સેક્ટર સ્પેસિફિક તો ઠીક, સ્ટોક સ્પેસિફિક દરેક આપણને એથી ખાસ એવી વેચવાલી આજે આપણને જોવા મળી જ છે. તો ફરીથી આપણે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર જોડાઈ ગયા છે, તેમની સાથે આપણે જાણીએ કે હવે આ માર્કેટની મંદી શું એથી ક્યાંય થોભવાનું નામ લેશે કે નહીં. જગદીશ સર, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. હવે સર માર્કેટમાં નજર કરીએ તો દિવસે દિવસે એક નવા રેકોર્ડ લો બની રહ્યા છે
કારણ કે અત્યારે આપણે જોઈએ તો માર્કેટ સર 8 મહિનાના ન્યૂનતમ સ્તર પર આવી ગયા છે. હવે માર્કેટમાં ઓવરઓલ સર અમુક પરિસ્થિતિઓ એક તો છે કે માર્કેટમાં બધી જગ્યાએ ફેલાઈ રહ્યું છે કે માર્કેટમાં હવે ઘટાડો આવશે. બીજી વસ્તુ કે રિટેલ ઇન્વેસ્ટરોની ખરીદારી ઓછી થઈ ગઈ છે. એક બાજુ એફઆઈ છે કે હજી વેચવાનું નામ અહીંથી સ્ટોપ કરી નથી રહ્યા, તદ્દન તેઓ વેચી જ રહ્યા છે. સામે ટ્રમ્પ સાહેબ છે કે કન્ટિન્યુ ટેરિફ એક બાદ એક અલગ અલગ સેક્ટર ઉપર તેઓ ટેરિફ લગાવી રહ્યા છે. આજે પણ આપણે જોયું સમાચાર હતા કે કોપર ઉપર તેઓ અહીંથી ટેરિફ લગાવવાના છે, જેના કારણે આપણને માર્કેટને ક્યાંક ને ક્યાંક બિઝી રાખે છે હજી ડાઉનવર્ડ તરફ. તો સર આ બધા સંકેતો જે છે એનામાંથી કોઈ પોઝિટિવ પ્રપોઝલ સર તમે જોઈ રહ્યા છો કે અહીંયાથી કે આ જે માર્કેટ ઘટાડો આવ્યો છે કે એને એક ખરીદીની ઓપોર્ચ્યુનિટી આપણને એક સંકેત આપી રહ્યા હોય સર? ગુડ આફ્ટરનૂન. બહુ સરસ તમે વાત કરી, પણ તમે જુઓ તો લગભગ ઓક્ટોબર મહિનાથી આ વસ્તુની શરૂઆત થઈ ચૂકી છે અને આ 5મો મહિનો છે કે જ્યારે સતત બજાર હંમેશા ઘટાડા તરફ જ રહ્યું છે. આવી પરિસ્થિતિનું નિર્માણ 1996માં થયું હતું કે બજાર સતત 5 મહિના સુધી એક ધારું નીચે તરફ જ ઘટ્યું હતું. એટલે હવે માત્ર આપણે આવતીકાલનો એક જ દિવસ બાકી છે કે જે આપણે લગતા સુધી બજાર ઘટ્યું છે અને સરભર કરી શકે, શક્યતા બિલકુલ ઓછી છે. એટલે 1996ના ઇતિહાસનું પુનરાવર્તન આપણે અત્યારે કરવા જઈ રહ્યા છીએ. તમે કહ્યું તે પ્રમાણે વિદેશી રોકાણકારોની સતત વેચવાલી છે. અત્યાર સુધી ફેબ્રુઆરીમાં લગભગ 47,000 કરોડ જેટલો કેશ માર્કેટમાં એ લોકોએ વેચાણ કર્યું છે. સામે સંસ્થાકીય રોકાણકારોનો ટેકો લગભગ 50,000 કરોડમાં ચોક્કસ છે, પણ બજારને સેન્ટિમેન્ટ સુધારવામાં કે એને ઉપર લાવવામાં એ લોકો આપણે બિલકુલ નિષ્ફળ ગયા છીએ. અને ઓક્ટોબરથી ગઈકાલ સુધીના તમે આંકડા તમે જુઓ તો નેટ વેચાણ આ લગભગ 5 મહિનામાં વિદેશી રોકાણકારોનું 3,11,000 કરોડનું છે. સામે આપણી ખરીદદારી સંસ્થાકીય રોકાણકારોની 3,21,000 કરોડ છે, પણ એમ છતાં પણ આ બજારને સપોર્ટ આપવામાં એકો નિષ્ફળ ગયા છે. આપણે માત્ર એટલું જ કહી શકીએ કે સપોર્ટ આપવામાં નિષ્ફળ ભલે ગયા હોય, પણ જો કદાચ આ ખરીદી કદાચ આ સંસ્થાકીય રોકાણકારોએ ન કરી હોત તો આ નિફ્ટી અને બેંક સેન્સેક્સનો કઈ તરફ તળ્યું હોત એ આપણે કળવું પણ અત્યારે મુશ્કેલ છે. એટલે જે ઘટાડો થયો છે એને રેઝિસ્ટન્સ તરીકે આ એક ખરીદી લોકો કરે છે. બીજું, તમે અત્યારે ટ્રમ્પ સાહેબના ટેરિફની વાત કરી. તમે જાણો છો કે એ શરૂઆતમાં જે ટેરિફની વાત થઈ એ કેનેડા અને મેક્સિકોથી શરૂઆત થઈ ચૂકી હતી. હવે એક એને એક્સટેન્ડ કરીને પછી ચીન પર આવી અને હવે ધીરે ધીરે કરતા બાકીના બીજા દેશોની અંદર પણ રેસિપ્રોકલ ટેરિફની વાત કરી રહ્યા છીએ. અને હમણાં તમે કહું તે પ્રમાણે કોપર માટે પણ અત્યારે એ વિચારી રહ્યા છે કે પૂછાવ્યું છે કે કયા કયા દેશો અમેરિકાને કોપર એક્સપોર્ટ કરે છે અને એની ડ્યુટી અત્યારે કેટલી લગાડીએ છે વગેરે વગેરે. અત્યારે એક તરફ સોનાની અંદર ભરપૂર તેજી છે અને એનું કારણ માત્ર એક જ છે કે મોટાભાગની દુનિયાની સેન્ટ્રલ બેન્કો, જેવી રીતે આપણે ત્યાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા છે, ચીનમાં પીપલ્સ બેન્ક ઓફ ચાઇના છે, એ જેવી રીતે અમેરિકામાં ફેડરલ રિઝર્વ છે, એ બધી બેન્કો અત્યારે સોનાની ભરપૂર ખરીદી કરી રહ્યા છે. અને વિશેષ કરીને અમેરિકાની અંદર હાઈએસ્ટ સ્ટોક ઓફ ગોલ્ડ આજે લગભગ ત્યાં પડ્યો છે. ઇવન લંડન અને ઝુરિચના જે ખજાના હતા એમાંથી સારો એવો સોનાનો સ્ટોક અમેરિકાના ભંડારમાં જતો રહ્યો છે. એટલે બધી જ સેન્ટ્રલ બેન્કો અત્યારે સોનાની ખરીદી તરફ વળી છે, કારણ કે વેલ્યુ એડિશન જો કદાચ એ લોકોની એસેટમાં થતી હોય તો એ એક્વિટી કે બીજા કોઈ ફંડથી નથી થતી, માત્ર સોનાથી થાય છે. અને એવું લાગી રહ્યું છે કે તમે એક્વિટીમાં રોકાણ કરો તો એના કરતાં સોનામાં લગભગ બમણો પ્રોફિટ છે. આમ તમે એકાદ વર્ષમાં જુઓ તો સોનાના ભાવમાં જે વધારો થયો છે એ લગભગ 45% જેટલો છે. એટલે જેણે ખરીદી હશે એ લોકોને 45%નો ફાયદો છે. એટલે સોના તરફ વધારે વલણ છે. બીજું કે જે લીઝ થાય છે, લીઝ રેન્ટ આઉટ થાય છે આ સોનો, એનું જે ભાવ હતો નોર્મલી 1.5 થી 3%નો, એ પણ સબસ્ટેન્શિયલી અત્યારે વધી ગયો છે. અને એવું લાગી રહ્યું ભાગના લોકો કે મોટા એટલીસ્ટ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ચોક્કસ આ સોનું ખરીદી રહી છે અને ઇક્વિટી માર્કેટ આપણે માટે અત્યારે બહુ ફેવરેબલ નથી. બીજો કે બેંક ઓફ અમેરિકાનો એક રિપોર્ટ આવ્યો હતો, એમાં એને લિસ્ટ ફેવર્ડ નેશન્સ ફોર ધી પર્પઝ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, અર્થાત કે સૌથી ઓછી આપણે કહીએ ઓછી પ્રેફરન્સવાળા કયા શેર બજારો છે કે જ્યાં લોકોએ રોકાણ કરવું જોઈએ, એમાં આપણો નંબર બીજો હતો. પહેલો થાઇલેન્ડનો હતો, બીજો આપણો નંબર હતો. અર્થાત કે ભારત શહેરમાં દેશમાં રોકાણ કરવાની જે પ્રેફરન્સ છે એનો નંબર સૌથી નીચો છે આપણો, બીજો નંબર છે. એનાથી સૌથી નીચે થાઇલેન્ડ છે, બાકીના બીજા બધા દેશો પ્રેફરન્સમાં આપણાથી ઉપર છે. ચીનની અંદર લગભગ $10 બિલિયન જેટલું રોકાણ અત્યારે વિદેશી રોકાણકારોએ કર્યું છે અને આપણે ત્યાં લગભગ $13 બિલિયન જેટલો માલ લોકોએ વેચ્યો. એટલે અને બીજી તરફ તમે જાણો છો એ પ્રમાણે ચીને પોતે છેલ્લા 3 મહિનામાં સતત ગોલ્ડની ખરીદી કરી છે.
એટલે આ કયું શું નિર્દેશ કરે છે, ક્યારે કરે છે, આવું નોર્મલી જ્યારે વળવળ થતી હોય ત્યારે આ જાતના એક સંજોગો મળતા હોય છે. અત્યારે તો એ પણ નથી. ગાઝાની અંદર અને હમાસની જે વચ્ચે ઇઝરાયલની જોડે સંધિ થઈ ગઈ છે. યુક્રેન માટે ટ્રમ્પ સાહેબ પ્રયત્ન કરી રહ્યા છે અને કદાચ એની સંધિ પણ થઈ જશે. તો શા માટે આટલું બધું ગોલ્ડનો ક્રેઝ છે એ બિલકુલ મને ખબર નથી પડતી. પણ એક વસ્તુ ચોક્કસ છે કે એસેટ ક્લાસમાં જ્યારે બી કોઈ ફંડ રોકાણ કરે કે કોઈ પણ સંસ્થા રોકાણ કરે તો હંમેશા જુએ છે કે ઇક્વિટીમાં મને વધારે પૈસા મળે એવું છે કે સોનામાં મળે એવા છે. જો સોનામાં જ વધારે પૈસા મળતા હોય તો શું કરવા એ લોકો ઇક્વિટીમાં રોકાણ કરે. અને બીજા પ્રદેશમાં જ્યારે ઘણા બધા ટેક્સીસ લાગે છે, અહીંયા આપણે ત્યાં 12.5% કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે, પ્લસ કરન્સીનો ડિફરન્સ જે હોય છે, આવ્યા ત્યારે $78 ભાવ ડોલરનો મળતો હતો, એ કે $1 લાખ 78 લાખ મળતા હતા. આજે પાછા લઈ જવા હોય તો એને ખરીદવા માટે 88 લાખ આપવા પડે છે. એટલે એ પણ કરન્સી લોસ એ લોકોને મોટો છે. એટલે મને એવું લાગે છે કે અત્યારે જે ઉછાળા ભરી રહ્યા છે એનું માત્ર એક જ કારણ છે કે જે અધર એસેટ ક્લાસ છે એમાં એ લોકોને વધારે પ્રોફિટ દેખાય છે અને વેલ્યુએશન વાઇઝ એ લોકોને ચીન ભારત કરતાં સસ્તું દેખાય છે. એક્ઝેક્ટલી સર, તમે ખૂબ સારી રીતે કહ્યું કે જ્યારે ઇક્વિટીમાં લોકોના પૈસા નથી બની રહ્યા તો લોકો સોનામાં ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે. અને તમે જે સર જે વાત કરી એ પણ એમાં હું એડ ઓન પણ કરવા માંગીશ કે 1996માં તમે કીધું કે જે રિપીટ બન્યું હતું કે 5 મહિનાનું જે કન્ટિન્યુ જે માર્કેટ પડ્યું હતું અને એમાં ઓલમોસ્ટ 38% આપણને નિફ્ટી તૂટી હતી. પરંતુ આપણે એ પણ ના ભૂલવું જોઈએ કે બાકીના જે 2 મહિના હતા એના પછીના કે જેમાં નિફ્ટી 20% રિકવર પણ થઈ હતી, એટલે કે સારી એવી રિકવરી પણ આવી હતી. એટલે માર્કેટમાં આપણે એક હોપ પણ રાખવી જોઈએ કે આ જે માર્કેટમાં જે પેનિક આવ્યું છે ક્યાંક ને ક્યાંક રિકવરી આપણે પણ અહીંયાથી આવવી જોઈએ. તો આવો નાનકડો એક વિરામ લઈ લઈએ. વિરામ બાદ આપણે આ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આવો નજર કરીએ હવે આપણે જગદીશ સર સાથે એક આ ચર્ચા પણ ખાસ કરીને જરૂરી છે, એ છે આપણે કેપિટલ માર્કેટ. સર, આપણે વાત કરીએ કે માર્કેટમાં એક પેનિક અત્યારે છે કે લોકો સતત માલ વેચી રહ્યા છે, એફઆઈ વાળા વેચી રહ્યા છે. હવે આ બધામાં થઈ શું રહ્યું છે કે જે રિટેલ ઇન્વેસ્ટરો છે એ ખરીદારી કરતા હોય થોડાક ક્યાંક ને ક્યાંક ગભરાઈ રહ્યા છે, સ્પેશિયલી મિડ કેપ અને સ્મોલ કેપ શેરમાં. હવે આનું ડાયરેક્ટ અસર આપણે જોઈએ તો કેપિટલ માર્કેટને ફાઇનાન્સ સ્ટોક એની ઉપર પડતી હોય છે. આજે પણ છેલ્લા 3-4 દિવસે આપણે જોઈએ કે એન્જલ વન છે, મોતીલાલ ઓસવાલ, બીએસઈ, એમસીએક્સ, આ બધા જે રિલેટેડ છે, જે ડિપોઝિટરી સ્ટોક છે કે જે બ્રોકિંગ હાઉસ રિલેટેડ જે બી સ્ટોક છે એમાં ખાસી આપણને અહીંથી ઘટાડો આવ્યો છે. આજે પણ નજર કરી છે બીએસઈ 6% તૂટ્યો છે, એમસીએક્સ પણ તૂટ્યો છે. હવે આ બધાની અસર શું થશે કે માર્કેટ ઓલરેડી જે ઘટી રહ્યું છે એટલે એમાં થશે શું કે જે ડિપોઝિટરી છે એમને ફીસ નહીં મળે. બીજું કારણ કે એમની જે એકાઉન્ટ ઓપન થવાની જગ્યાએ ક્લોઝરની સંખ્યા વધી જશે. બીજી બાજુ જો બ્રોકરની વાત કરીશું તો લોકો જે બાય સેલની જે દલાલી જે લોકોને મળતી હશે એ ઘટી હશે, કારણ કે લોકો આવામાં શું કરશે, નવી ખરીદી કરશે નહીં અને જે હશે ઓલરેડી લોસમાં થતા હશે તે લોકો સેલ નહીં કરે. એટલે ઓવરઓલ આ જે માર્કેટ છે એમને ક્યાંક ને ક્યાંક મોટી અસર થતી જોવા મળી છે. તો સર, આવા માર્કેટમાં જે બી બધા સ્ટોક ઘટ્યા છે એને એક બાઇંગ ખરીદી તરીકે જોવું છે અને ઓવરઓલ આ જે સિચ્યુએશન ક્રિએટ થઈ જાય એને આપણે કેપિટલ માર્કેટ સાથે સર કઈ રીતે જોવું જોઈએ સર? અત્યારે જે પરિસ્થિતિ તમે જે વર્ણન કર્યું બિલકુલ સાવ સાચી વાત છે. તમે ઇવન 2024માં લગભગ 1,60,000 કરોડના આઈપીઓ આવ્યા અને એવું એક એસ્ટિમેટ હતું કે આઈપીઓની આ જે બજાર ચાલી છે એ 2025માં રિપીટ થઈને લગભગ આ આંકડો 2.5 લાખ કરોડનો આંકવામાં આવ્યો. હવે તમે જુઓ કે ઓક્ટોબરથી જ્યારે આ જાતનો એક બજારમાં ઘટાડો ચાલુ થયો છે ત્યારથી નવા આઈપીઓ આવવાની સંખ્યા લગભગ સાવ ઘટી ગઈ છે અને જે નવા આઈપીઓ આવ્યા છે એમાં માત્ર એકાદને બાદ કરતા લગભગ તમામ બધા ડિસ્કાઉન્ટની અંદર જ અત્યારે લિસ્ટિંગ થવા માંડ્યા છે. કારણ કે આ જાતના માર્કેટની અંદર જ્યારે રિટેલ પોતાનો જે એક્ઝિસ્ટિંગ પોર્ટફોલિયો છે એની અંદર જો નુકસાન જતું હોય માર્ક ટુ માર્કેટ માર્જિન. બીજું કે 2024માં જે આઈપીઓ આવ્યા એમાંથી કેટલાય આઈપીઓ એવા છે કે જે પોતાના ઇશ્યુ પ્રાઇસ કરતાં પણ અત્યારે નીચે તરફ ચાલી રહ્યા છે. એટલે જે લિસ્ટિંગ વખતે ગેઇન મળ્યો, જેને વેચી નાખ્યું એ ભાવી ગયા, જે નથી વેચ્યું ને જે લોભમાં રહ્યા એ અત્યારે પસ્તાતા ચોક્કસ હશે. પણ અત્યારે એનો કોઈ વિકલ્પ નથી. તમે કહું તે પ્રમાણે લાર્જ કેપની અંદર 12 થી 13% કે 14% જેટલો ઘટાડો થયો, મિડ કેપની અંદર આ ઘટાડો 17 થી 18% જેટલો થયો છે અને સ્મોલ કેપની અંદર આ ઘટાડો 22 થી 24% જેટલો છે. અર્થાત કે એક વખત માત્ર ને માત્ર મિડ કેપ અને સ્મોલ કેપની તેજી આપણને દેખાતી હતી, એની જગ્યાએ અત્યારે એની અંદર એટલો બધો સ્ટીફ ફોલ આવ્યો છે કે બીજું સિવાય કે એ લોકોએ મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરી છે અને ખાસ કરીને તમે જોશો કે મિડ કેપ સ્મોલ કેપના જે ફંડો હતા એ બિલકુલ એકદમ લોકોનો ફેવરિટ વસ્તુ હતી અને એમાં આટલો જે મોટો ઘટાડો થયો છે એને કારણે એ લોકોની જે એનએવી છે એ પણ ખાસી એવી ઘટી ચૂકી છે.
એટલે અત્યારે લોકોનો વિશ્વાસ બજારમાંથી ઉઠી એટલા માટે ગયો છે કે કોઈ પણ તબક્કે કોઈ પણ સારા સમાચારને પણ બજાર અત્યારે ડિસ્કાઉન્ટ કરીને નીચેની તરફ જ કરે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ માર્કેટની લિક્વિડિટી સુધારવા માટે પગલાં લીધા. ફર્સ્ટ ટ્રાન્ચ ઓફ 20,000 કરોડ રિલીઝ કર્યા. આવતીકાલે 40,000 કરોડ બીજા રિલીઝ કરવાના છે ઓપન માર્કેટ ઓપરેશનમાં. સાથે એમને જે રિસ્ક વેઇટેજ હતું એ ઘટાડીને 125માંથી 100 કરી નાખ્યું. એટલે એક્સેસ લિક્વિડિટી બેંકો પાસે હશે જે ખાસ કરીને નોન બેન્કિંગ ફાઇનાન્સને ધિરાણ કરી શકશે. તેમ છતાં પણ તમે જુઓ કે કોઈ એવી તમને આજે શક્યતા વધારે દેખાતી નથી કે આ કોઈ બેંક નિફ્ટી કે કોઈ બીજો કોઈ મિડ કેપ કે સ્મોલ કેપ કે ઇવન કોઈ પણ શહેરોમાં એટલો મોટો ઉછાળો આવ્યો હોય. હા, ટેમ્પરરી આજે તમને જોવા મળશે કે કદાચ બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, શ્રીરામ ફાઇનાન્સ એ જાતના શહેરોમાં ચોલા ઇન્વેસ્ટમેન્ટમાં થોડો વધારો ચોક્કસ થયો છે, પણ એ આવતીકાલે સવારે ફિઝલ આઉટ થઈ જશે. અને આજે ઓફકોર્સ આજે મંથલી એક્સપાયરી હતી, થોડો ઘણો આપણે એ પણ છે. તમે ઇવન વિદેશ રોકાણકારોના ફૂટ કોલના તમે આંકડા પણ જોશો તો જે લેવલ પર એ લોકોએ કોલ રાઇટિંગ કર્યું છે કે જે લેવલ પર ફૂટ રાઇટિંગ કર્યું છે એ બતાવે છે કે બજારને 22,500ની સપાટી વધાવતા લગભગ મને એવું લાગે છે કે નાકે દમ આવી જશે. આજે તમે જુઓ તો અત્યારે નિફ્ટી લગભગ 22,540ની આસપાસ બનતો, ગમે એટલી કોશિશ કરવા છતાં પણ આ સપાટી એ ખોદાવી નથી શકતો. સેન્સેક્સ પણ લગભગ માત્ર 2% જેટલો 2 પોઈન્ટ જેટલો જ વધ્યો અને નિફ્ટી બેંક ખાલી સોગન ખાવા પૂરતો 54 પોઈન્ટ આજે વધીને રહ્યો. તમે સાથે આઈટીનો જુઓ, આઈટી છેલ્લા 8 સેશનથી સતત ઘટતો રહ્યો છે, 6 મહિનાની નીચી સપાટીએ છે. અને સ્મોલ કેપમાં તો તમે જુઓ આજે 937 પોઈન્ટનો ઘટાડો છે. એટલે આ જાતના ઘટાડામાં જે રિટેલ રોકાણકાર સ્મોલ કેપ મિડ કેપમાં કામ કરતો હોય અને પોતાની મૂડીનું ધોવાણ થતું હોય અને વધારે માર્જિન આપવાની તાકાત ના હોય તો જે પોતાના શેરો એમણે લીધા છે એને લોસમાં પણ વેચવા માટે મજબૂર થઈ ગયા છે. જી સર, તમે એકદમ સાચી વાત કીધી કે માર્કેટમાં અત્યારે સમાચાર સારા આવે તો જે આપણને એક દિવસે અસર જોવા મળે છે, પરંતુ કોઈ જે નેગેટિવ સમાચાર આવે એની અસર આપણને 1 થી 2 અઠવાડિયા સુધી જોવા મળી છે. અને એ અસર આપણને જોઈએ તો આજના સ્ટોક ઉપર પણ જોવા મળી છે. કારણ કે સર ખાલી નિફ્ટી 500 સ્ટોક જુઓ ને તો નિફ્ટી 500માં ટોટલ આજે આપણે 76 શેર છે સર કે જેમાં આજે આપણને નવા ન્યૂનતમ લો બન્યા છે, એટલે કે 52 વીક લો બન્યા છે. અને આવું આપણે જોઈએ તો આંકડો બહુ ભાગ્ય જોવા મળતો છે. ડેઇલી સર 500 સ્ટોકમાંથી માત્ર 5 કે 6 સ્ટોક હોય કે જેમાં આપણને 52 વીક લો બનતા હોય, પરંતુ આજે સર આપણને 76 સ્ટોક આપણને આજે 52 વીક લો બન્યા છે. અને એક સાથે આટલા બધા સ્ટોકમાં કમજોરી બનવી એટલે માર્કેટમાં ક્યાંક ને ક્યાંક હજુ પણ ભય જોવા મળી રહ્યો છે. આ બધા સ્ટોકમાં જો વાત કરું તો સર ખાસા નામચીન સ્ટોક છે કે એક તો આરએલ કાબેલ, જેનું ખાતું વાયર કેબલ ઇન્ડસ્ટ્રી જે આખું સેગમેન્ટની હતી ચર્ચા, એના કારણે આજે આપણને 20% ઘટાડો જોવા મળ્યો, 52 વીક લો બને. સામે સર ફર્ટિલાઇઝર સ્ટોક ખાસ આવ્યો છે કે જેમાં આજે આપણને 52 વીક લો બને. એક જીએનએફસી 10% આપણને લો બને. પીવીઆર આઇનોક્સ, જેબીએમ ઓટો, હેવેલ્સ, વરુણ બેવરેજીસ, સાથે વાત કરું ટીટાગર, ક્લીન સાયન્સ, જેકે ટાયર, ટાલના પ્લેટફોર્મ, ગુજરાત ગેસ, એટલે કે ઘણા બધા એવા સારી એવી કંપની છે કે ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે. પરંતુ સર આપણને જે માર્કેટમાં જે પેનિક આવ્યું એમાં આ સ્ટોકમાં સર 52 વીક લો બની ગયા છે. તો એક સર આ સિચ્યુએશનને પણ એક વખત સર સમજવું જોઈએ સર. આમાં માત્ર એક જ વસ્તુ સમજવાની છે કે આ જે અત્યારે 52 વીક લો બને છે કે 52 વીક લો તરફ જઈ રહ્યા છે કે નાનો 52 વીક લો ન હોય તો 50-70% જેટલા ઘટી ગયા છે. એનું કારણ એક જ છે કે તમે જ્યારે શેર બજારમાં રિટેલ વર્ગ બહુ મોટો છે. તમે જાણતા હશો કે જે બજારમાં ટોટલ વોલ્યુમ થાય છે એમાં લગભગ 10 થી 15% જેટલું ડિલિવરી વોલ્યુમ હોય છે. બાકીનું લગભગ 85% તો ડે ટ્રેડર્સના લોકો હોય છે, અથવા તો એ લોકોને ફ્યુચર એન્ડ ઓપ્શનમાં અથવા તો એ લોકોને કોલ પુટની અંદર પોતાની પોઝિશન ઉભી રહેલી હોય છે. એટલે રોજ એક નવી સવાર થાય, નવી એક આશા જાગે. સવારે ગિફ્ટ નિફ્ટી જુએ ઉપરની તરફ છે, જુએ કે અમેરિકાના શેર બજારોમાં નાસ્ડેક, ડાઉ જોન્સ બધા ઉપર છે, એશિયાના બજારો બહુ સારા અને સ્થિર છે, ગિફ્ટ નિફ્ટી ઉપરની તરફ બતાવે છે. એટલે લોકોને એવું લાગે કે હા આજનો દિવસ સારો જશે. પણ જેવું દિવસની શરૂઆત થાય ધીરે કરતા માત્ર દરેક ઉછાળે વેચવાલી આવે છે. અત્યારે તો એ હદ સુધી વેચવાલી છે કે માત્ર વિદેશી રોકાણકારો નહીં પણ હાઈ નેટ વર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ, જેને આપણે HNI કહીએ છીએ, એ લોકોએ પણ વેચવાલીનું જોર આ તરફ અજમાયું છે હવે. એટલે જ્યારે દરેક ઉછાળે વેચવાલી આવતી હોય તો કોઈને લેવા માટે હિંમત ચાલતી નથી. અને એને ખબર છે કે જો હું BTST કરીશ કે બાય ટુડે એન્ડ સેલ ટુમારો, એમાં આવતીકાલે સવારે શું ખુલશે એ પણ મને ખબર નથી. પ્લસ તમે યુએસના ફ્યુચર્સના માર્કેટમાં જુઓ, તમને કદાચ કોઈ દિવસ દરમિયાન તમને નેગેટિવ દેખાય, રાત્રે પોઝિટિવ થઈ ગયા હોય, કોઈ દિવસ સવારે તમે જુઓ તો નેગેટિવ હોય. એટલે માર્કેટનો કોઈ ભરોસો નથી. અને આપણે કોઈ વસ્તુને કોઈ ટ્રેન્ડ ફોલો નથી કરતા. માત્ર કદાચ યુએસની અંદર નેગેટિવ હોય, કોઈ સમાચાર ખરાબ આવ્યા હોય તો ચોક્કસ આપણે વધારે ઘટાડો જોઈ શકીએ છીએ. પણ યુએસના માર્કેટ ઉપર હોય અને લગભગ ફૂલ ગુલાબી તેજી હોય
તોય આપણે ત્યાં બજારના સેન્સેક્સ કે નિફ્ટી વધતા નથી. અને મેં તમને કહ્યું તે પ્રમાણે આખી દુનિયામાં વર્સ્ટ પરફોર્મિંગ માર્કેટ કદાચ જોડે આજે હોય તો મારે તો ભારતીય શેર બજાર જ છે. એનું કારણ માત્ર એક જ છે, લોકોનો વિશ્વાસ હવે બહુ ઘટી ગયો છે. લોકોનો જે ભરોસો હતો એ હવે તૂટી ગયો છે. એસઆઈપી જે કરે છે એને પણ એવું લાગે છે કે એસઆઈપી ચાલુ રાખું કે હું બંધ કરાવું, કારણ કે એનએવી ઘટતી જાય છે. એટલે લોકોને એમ લાગે છે કે હવે એના કરતાં મારે ફિક્સ ડિપોઝિટમાં અથવા તો સોનું ખરીદીને રાખીશ તો મારી ચિંતા તો ઓછી થશે, એટલીસ્ટ મારી મૂડી તો નહીં ઘટે. અને આ જાતની જે મેં તમને એટલા માટે જ ખાસ કહ્યું કે કેમ 22,500 થી 22,200, 22,000 કે 21,600 એટલા માટે જઈ શકે છે કે જ્યારે શેર બજારમાંથી લોકોનું રોકાણ કરવાનો ભરોસો ઉઠી જાય તો એ લોકોને શેર બજાર તરફ વળવા માટે પરિબળ લાવવા બહુ અઘરું છે. અને વિદેશી રોકાણકારો તો ક્યારે આવશે તો મને ખબર નથી, કારણ કે એ લોકોને જ્યારે કોઈ વસ્તુ સસ્તી દેખાતી હોય તો એ લોકો ત્યાં જ જવાના છે. એ લોકો વિદેશી રોકાણ કોઈ દેશપ્રેમી નથી. એ લોકોને એવું નથી કે આ મારો દેશ છે અને મારા દેશ માટે રોકાણ કરવું જોઈએ. એ લોકો તો ઓપોર્ચ્યુનિસ્ટ છે, એમને જ્યાં પૈસા વધારે મળે ત્યાં જતા રહે છે. એ તો ફ્લાય બાય નાઇટ ઓપરેટર્સ છે, ગમે ત્યારે ગમે તે જગ્યાએ જતા રહે છે અને આપણે એમને રોકી પણ નથી શકતા અને રોકી પણ ન શકીએ. એટલે મને જાગે જ્યાં સુધી આ વિશ્વાસની કટોકટી છે, જ્યાં સુધી આ વિશ્વાસની કટોકટી ઉભરશે નહીં ત્યાં સુધી મને લાગે છે કે સિચ્યુએશન આવું ને આવું જ રહેશે. અમે તમારા ક્લાયન્ટોને કહ્યું છે કે તમે જસ્ટ સવારે આવવાનું, તમારો સ્ક્રીન ખોલવાનો, કોઈ મૂવી જોવા ગયા હોય એવી રીતે મૂવી જોવાનો, કોઈ વસ્તુ આપણે કરવાની જરૂર નથી. જસ્ટ વેઇટ એન્ડ વોચ, રિલેક્સ. અને જો કદાચ સમય હોય તમારી પાસે તો અત્યારે તો મહાકુંભ બંધ થયો, બાકી અમે તો કહેતા હતા કે મહાકુંભમાં જઈને ડૂબકી મારી આવો, એનાથી વધારે પુણ્ય મળશે અને કદાચ તમારું જીવન વધારે સુધરશે. એક્ઝેક્ટલી સર, તમે સાચી વાત કીધી કે અત્યારે સર માર્કેટ જોવો એના કરતાં મૂવી જોવો એક સમય વધારે એન્ટરટેનમેન્ટ લાગશે. કારણ કે માર્કેટમાં અત્યારે ઓવરઓલ ખબર છે કે રોજ જાગીશું, ઉઠીશું, માર્કેટ ભલે ગ્રીન ઓપન થયું હશે પણ આપણે છેલ્લે જોવાનું છે તો લાલ જ કલર, અને આપણને માર્કેટ ઘણા દિવસ સુધી જ બતાવી રહ્યું છે. હવે સર સાથે તમારી સાથે હું એક ક્વિક અલ્ટ્રાટેક સિમેન્ટ ઉપર સર એક વ્યૂ લેવા માંગીશ, કારણ કે ઓવરઓલ જે એમનું વાયર એન્ડ કેબલ સેગમેન્ટમાં તેઓ એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. કુલ કારોબાર 1800 કરોડના કેપેક્સથી તેઓ એન્ટ્રી કરે, પરંતુ એની અસર ઓવરઓલ જે અલગ વાયર એન્ડ કેબલ ઇન્ડસ્ટ્રી એમાં પણ નેગેટિવ જોવા મળી. 20% લોઅર સર્કિટ વાગી છે. અમુક બ્રોકરેજ હાઉસ માની રહ્યા છે કે એની અસર મોટી ના થવી જોઈએ, કારણ કે હજી કંપનીને આવતા 2 થી 3 વર્ષ થઈ જશે ડેવલપ થતા ઓવરઓલ, અને પેઇન્ટ ઇન્ડસ્ટ્રી સાથે કમ્પેર ના કરવું જોઈએ એવી બી અમુક ટિપ્પણી જોવા મળી છે. તો સર એક ક્વિક વ્યૂ આપણે આ ઇન્ડસ્ટ્રી ઉપર પણ લઈ લઈએ સર. એક વસ્તુ મને સમજ નથી પડતી, માર્કેટમાં લોકો કેમ આટલું બધું રિએક્ટ કરે છે. એમણે ખાલી એનાઉન્સ કર્યું કે હું કેબલ્સ અને વાયર્સમાં 1800 રૂપિયાનું રોકાણ કરવાનો છું ને ભરૂચમાં પ્લાન્ટ નાખવાના છે. હવે એને માત્ર રોકાણ કર્યું છે, આ પ્લાન્ટને હજી આવતા 2 વર્ષ લાગશે. સમજી લો કે એનું પ્રોડક્શન માર્કેટમાં અવેલેબલ થશે જાન્યુઆરી 2027માં. ત્યાં સુધી તો એ વાયર્સ અને કેબલ્સ એની કંપનીમાંથી આવવાના નથી. તો આ જે પોલીકેપ છે કે કેયા ઇન્ડસ્ટ્રીઝ છે એની માર્કેટને એની કોઈ પોતાની કોમ્પિટિશન 2 વર્ષ લડવાની જ નથી. તો એટલી બધી ગભરામણ શું કરવા કે એવું એનો 1800 કરોડ રોકાણ કરશે અને એનું પ્રોડક્શન બજારમાં આવશે અને હજી 2 વર્ષની વાર છે. ત્યાં સુધી તે લોકો અત્યારે સપ્લાય કરે છે, સપ્લાય કરવાના જ છે. બીજું કે આ જે આ પર્ટિક્યુલર કેબલ માર્કેટ છે વાયર અને કેબલનો, એ તમે જુઓ તો 2019 થી 2024 સુધી ઇટ ઇઝ એટ CAGR કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ લગભગ 13 થી 15% જેટલો છે અને એ સતત વધતો જ રહેવાનો છે. એટલે એમાં કોઈ કંપની ભલે ગમે એટલે કંપની આવે તો એનાથી કોઈ આ જે સપ્લાયર છે એના કોસો ફેર નથી પડવાનો. અને ઇવન તમે એના જે ફોરવર્ડ તમે જો એના એ કાઢો એબિટા તો પણ તમને કોઈ માર્જિનમાં કદાચ સાધારણ થોડો ફેર પડે, બાકી એ સિવાય કોઈ બીજો ફરક પડવાનો નથી. અને આપણે જાણીએ છીએ કે જો આપણે $5 ટ્રિલિયન ઇકોનોમી થઈ જવા આપણે જઈ રહ્યા છે તો દેશની પ્રગતિ થવાની જ છે, દેશનો વિકાસ થવાનો જ છે, GDP વધવાનો જ છે, ડિમાન્ડે વધવાની છે, નવી ઇન્ડસ્ટ્રીઝ આવવાની છે, નવા કેબલની જરૂર પડવાની. તો આટલો બધો ગભરાટ શાને માટે? મને કહી હું તો હજી સમજી નથી શકતો કે જે કંપનીનું પ્રોડક્શન હજી આવ્યું નથી, 2 વર્ષ પછી આવવાનું છે, એના એઝ ઇફ કે તે કંપની આવી ગઈ એને પ્રોડક્શન બજારમાં ઉતારી નાખ્યું, સસ્તા ભાવે વેચી નાખે છે, એવી રીતે આ બજારના ભાવ ઘટે છે. હું તો માનું છું કે આ બંને શેરો જે આજે ઘટ્યા છે, જો તમને તક મળે ને તો ચોક્કસ આ 2 શેરોમાં ખરીદારી કરજો અને માત્ર 3 મહિના ઉભા રહેજો. તમે ખરીદી કરશો એનાથી 5-10% રિટર્ન તો ચોક્કસ મળશે. જી બિલકુલ સાચી વાત કહી સર કે જે આજે રિએક્શન આપ્યું છે એટલું કોઈ ખાસ જરૂરત નથી. હજી જસ્ટ જાણ કરી હતી ને એની ઉપર આપણને આટલું મોટું રિએક્શન આજે સ્ટોકમાં જોવા મળ્યું છે. ઇવન ખરીદીની ઓપોર્ચ્યુનિટી આપણને આપી એવું પણ એક માનવું જોઈએ. તો સર સમય થયો છે રજા લેવાનો, આપણે ઘણા બધા સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક ચર્ચા કરી. આપના તરફથી ડિસ્ક્લેમર. શક્ય છે અલ્ટ્રાટેક ફોર એક્ઝામ્પલ મારે પોતાના પોર્ટફોલિયોમાં છે, ઘણા લાંબા સમયથી છે. કેબલના કોઈ મારા શેરો મારા પોર્ટફોલિયોમાં છે, પણ મારું તો માત્ર એટલું જ કહેવું છે જે બી શેરોની બી ચર્ચા કરી છે મને બધા યાદ નથી.
હોઈ શકે, અમારા પોર્ટફોલિયોમાં અમારા ક્લાયન્ટોની ભલામણમાં કે એ લોકોના પોર્ટફોલિયોમાં હોઈ શકે. પણ જો શેર બજારમાં રોકાણ કરો તો નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો, એ સલાહને જ અનુસરજો. જે અભિપ્રાય આપની ચેનલ પર આપ્યા છે મારા અંગત અભિપ્રાય છે. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ઇન ધ શો. અને વન્સ અગેન આઈ રિક્વેસ્ટ ઓલ ધી ઇન્વેસ્ટર્સ, ડોન્ટ ગેટ અફ્રેડ. આજે આટલા સિચ્યુએશનો ભૂતકાળમાં થયા છે, થતા જ રહેશે. અને આ એક ઉત્તમ તક છે જે લોકોને સટ્ટો નથી કરવો અને રોકાણ કરવું છે. એ પાણીના ભાવે આ શેર મળે છે, તક મળે તો એને ઝડપી લેજો. ઓકે, તક મળે તો ઝડપી લેજો. આ ખાસ કરીને સરસ સારી વાત કીધી છે સર. આપનો પણ ખૂબ ખૂબ આભાર શોમાં બદલ અને ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ સો મચ સર. તો આવો નજર કરીએ માર્કેટ ઉપર તો 22,545 ક્લોઝિંગ છે, એટલે કે 22,500 જે હવે નજીક સપોર્ટ રહેશે. અને બેંક નિફ્ટીમાં 48,700 નજીક ક્લોઝિંગ છે, પરંતુ 48,000 એક મેઇન ક્રુશિયલ લેવલ છે કે જ્યાં આપણને અહીંથી પુટ રાઇટર્સનો સપોર્ટ છે. એટલે આ લેવલ છે કે જેની ઉપર ખાસ કરીને ફોકસ રહેશે. તો આ લેવલ ના તૂટે ત્યાં સુધી હજુ કોઈ ખાસ ગભરાવાની જરૂરત નથી. તો આ શોમાં બસ આટલું જ. મને યોમિકને આપશો રજા અને આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.